અરે ઓ સાહેબ, ધોરણ 12 ના તમે ઘણા બધા વિડીયો અપલોડ કર્યા સાહેબ. અમે જોયા કે પત્રોની અંદર કેવી રીતે ગુણ મેળવી શકાય છે, કઈ બાબતો એવી છે ધ્યાનમાં રાખવા જોઈએ સાહેબ. હવે ધોરણ 11 ના વિડીયો તો મૂકો સાહેબ, ઘણા બધા ચેપ્ટરોના વિડીયો આપણા બાકી રહ્યા છે કે ભાઈ પત્રો કેવી રીતે લખાય. અને સાહેબ અમને બધું આવડે છે, પત્રની અંદર માર્ક્સ સાહેબ પૂરા નથી આવતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ ની અંદર હું ધર્મેન્દ્ર ઠક્કર તમારા સમક્ષ છે એ પત્રો કેમ લખાય, શિષ્યની અંદર કેમ પૂરા ગુણ મેળવાય, એ તમામ બધા ટોપિકોની ચર્ચા આપણે કરવાના છીએ. ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8, આ ત્રણ ચેપ્ટર સમયને ધ્યાનમાં લઈ અને અપલોડ કરવામાં આવશે. જેમાં ચેપ્ટર નંબર 6 તમે તો માણી રહ્યા છો અને ચેપ્ટર નંબર 5 તમે ખ્યાલ હશે તો કે આ વિડીયો મેં મૂક્યો હતો, તો ખાસ હજી પણ ન જોયો વિદ્યાર્થી મિત્રો તો દરેક વિદ્યાર્થીની રિક્વેસ્ટ છે કે તમે કદાચ યુનિટ ટેસ્ટની તૈયારી કરતા હો કે દ્વિતીય કસોટી કે પ્રથમ કસોટી, આ વિડીયો હું એવું બનાવવાનો છું આજે કે તમને પ્રથમ કસોટીની તૈયારી કરતા છો તો પણ કામ આવવાનો છે, જે સ્કૂલની અંદર પરીક્ષામાં આવે છે તેમજ યુનિટ ટેસ્ટમાં તો બટ ઓબ્વિયસ છે કે તમને કામ આવવાનો છે, તેમજ વાર્ષિક અને દ્વિતીય કસોટીમાં ઝડપથી તમને પત્રોની અંદર બધી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે કે તમને વિડીયોના માધ્યમથી સમજ્યું કે ના સાહેબ યસ, અહીંયા આ વસ્તુ શા માટે લખવી જોઈએ, શા માટે ન લખવી જોઈએ, આ બધી ચર્ચા હું આજે તમારા સમક્ષ લેવાનો છું. એમ કહી શકાય કે આજે આપણે જે છે યુનિટ નંબર 6 લેવાના છે કે જે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ કહી શકાય કે તમે એક વિડીયો જોશો, સમગ્ર ચેપ્ટર નંબર 6 ની અંદર આવતી તમામ અગત્યની માહિતી કે જે ખરેખર પત્રોની અંદર ધ્યાનમાં રાખવા જેવી છે એ બધા પત્રોની હું આજે લેવાનો છું. એટલે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના તમારા પાસે કદાચ પાઠ્યપુસ્તક હોય તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ તમારો માત્ર ધ્યાન અહીંયા હોવો જોઈએ. હું જે બાબતો નોટ ડાઉન કરાવું છું એ સરસ મજાની તમારી જે પણ નોટ્સ હોય એનામાં નોટ કરી રાખજો, કારણ કે પત્રો બધાને આવડે છે પણ કઈ જગ્યાએ કયા વર્ડ લખી કે જેથી કરી કે પેપર ચેક કરવા વાળા તમે સારું એવી રજૂઆત દ્વારા તમે જે છે એ સમજૂતી આપી શકો પત્રોમાં. તો આપણે તમામ પત્રોની ચર્ચા લેવાના છે સીસીના, તો ખાસ ધ્યાન રાખજો. બરાબર. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, પત્ર કેમ લખાય ને એનો મેં વિડીયો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મૂકી દીધો છે કે પત્રની અંદર બધી બાબતો બહુ કોમન વસ્તુ કે જેને કંઈ બહુ જનરલ નોલેજ હોવી જરૂરી છે કે ભાઈ આ પત્રની શરૂઆત આવી રીતે થાય, આંતરિક સરનામું કેમ લખાય, માર્જિન દોરવું જરૂર છે. માર્જિન મતલબ કે બોક્સ દોરી બોર્ડર કરી અને પછી અંદર પત્રો લખાય. પત્રની અંદર ચીકચાક ન હોવી જોઈએ. વિષયને અનુરૂપ પણ તમને જે છે ઉચિત શબ્દનો ઉપયોગ કરવાનો છે. જોડણી મિસ્ટેક અવશ્ય તમારી ન થવી જોઈએ. આ બધા ઘણા બધા રૂલ્સ છે જેની ચર્ચા મેં અહીંયા કરી લીધી છે. બરાબર. તો વિશેષમાં એની ચર્ચા કરવાનો નથી, પણ હું મારા દરેક વિદ્યાર્થીઓને એમ જ કહેવા માંગુ છું કે તમે શરૂઆતમાં કોઈ પણ પ્રશ્ન પત્ર હોય કે તમે ક્યાં પણ પરીક્ષા દેતા હો, પત્રની સૂચના જે છે એ 2 વાર વાંચો. હવે સાહેબ તમે આ શા માટે કહો છો, હું ફરી પાછો અહીંયા થોડુંક રિવિઝનના ભાગરૂપે લેવાનો જ છું, પણ અમે જ્યારે પેપર ચેક કરતા હોય ત્યારે અમને એમ લાગે કે વાહ, બહુ સરસ મજાની રજૂઆત કરી છે, પણ જેવો અમે ચેક કરીને તો એ લોકો લખ્યું જ કંઈક અલગ હોય કે ભાઈ લખનાર કોણ છે, સ્વીકારનાર કોણ છે, એ બધી બાબતોથી એ લોકો પરિચિત નથી હોતા. અને હું મારા દરેક વિદ્યાર્થીને ફરી પાછી એક વાર સૂચના આપું છું કે પરીક્ષાની અંદર પત્ર હંમેશા યાદ રાખજો, સરળ જ પૂછાય છે, પણ ધ્યાન ક્યાં રાખવાની છે. યસ સાહેબ, પ્રશ્ન મેં 2 વાર વાંચો, શું પૂછ્યું છે, કયા પ્રકારનું પત્ર પૂછ્યું છે, એ પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે, જેની ચર્ચા આપણે વિડીયોમાં તો લેવાના જ છે. કારણ કે ઘણા લોકો સૂચના પણ નથી વાંચતા કે ભાઈ પ્રત્યુત્તર આપો છો, ઓર્ડર આપો છો, ઓર્ડરનો અમલ કરવાનો છે, ઓર્ડરની સ્વીકૃતિ કરવાની છે, ફટાવટ કરવાની છે, આ ઘણા બધા રિલેટેડ પત્રોની આપણે ચર્ચા કરવાના છે ચેપ્ટર નંબર 6 ની. તો એનો મતલબ સૌથી પહેલો ગોલ્ડન રૂલ્સ કયો છે, યસ સાહેબ અમે પત્રની અંદર સૂચના 2 વાર વાંચશું. મતલબ કે કયા બાબતે પત્ર તમને પૂછ્યો છે એ આપણે 2 વાર વાંચી લેવાની. શું કામ કે તમને ખબર હોવી જરૂરી છે કે પત્ર મને લખવાનું છે, એની પાછળનું કારણ શું છે, કોણ લખનાર છે, કોણ સ્વીકારનાર છે. તો સૌથી પહેલા પત્ર સરસ મજાનો સાહેબ અમે યસ સાહેબ વ્યવસ્થિત વાંચશું, કઈ બાબતે પૂછ્યો છે સાહેબ એ અમે સૌથી પહેલા નક્કી કરી રાખશું. ભલે વિદ્યાર્થી મિત્રો 2 સેકન્ડ વધારે લાગે, કારણ કે બહુ શોર્ટમાં લખેલી હશે તમામ બાબતો, 2 સેકન્ડ વધારે ફાળવવાથી તમારા ઘણા બધા ગુણ બચી શકે છે. તો સૌથી પહેલા યસ સાહેબ પ્રશ્ન 2 વાર વાંચશું. એટલે શું કહે છે કે પ્રશ્ન કઈ બાબતે પત્ર વ્યવહાર કરવો છે તેની ખાસ જાણ તમને લઈ લેવાની સૌથી પહેલા. બરાબર. પહેલો ગોલ્ડન રૂલ્સ છે. બરાબર. ઓકે યસ. પછી આવી જશું કોમન રૂલ્સ કે સાહેબ સૌથી પહેલા બોર્ડર અમે કરી નાખશું જઈને જ, અથવા તમારો પત્ર પૂર્ણ થાય છે ત્યારબાદ બોર્ડર કરો તો તમારા ઉપર ડિપેન્ડ કરે છે, પણ પછી એવું ન થવું જોઈએ કે બોર્ડરની બહાર તમારું લખાણ જતું હોય. બરાબર. હું જનરલી મારા વિદ્યાર્થીઓને એમ જ કહું કે શક્ય હોય ને શરૂઆતમાં તમારા પાસે સરસ મજાનો ટાઈમ પડ્યો હોય તો શરૂઆતમાં જઈ અને તમે શું કરી નાખો, બોર્ડર સરસ મજાની દોરી નાખો. મને ખબર છે કે આટલા ક્રાઇટેરિયાની અંદર જ મને પત્ર લખવાનો છે. ઓકે, હવે શું નક્કી કરવાનું સાહેબ, બોર્ડર તો કરી લીધી સાહેબ, બીજો સ્ટેપ. હવે ત્રીજો સ્ટેપ શું કરવાનો, ફરી પાછો રિવિઝન લઉં છું કે કદાચ તમે આગળનો વિડીયો નથી જોયો તો તમને અમુક ટોપિક હું કરાવીશ. બધે ટોપિક વિદ્યાર્થી મિત્રો એ પત્રમાં મેં સમજાવ્યા છે, ધ્યાનમાં રાખવાની બાબતોને ધ્યાનમાં લઈ.
પણ અહીંયા હું તમને બહુ લિમિટેડ ટોપિક લેવાનો છું, મતલબ કે આ ચેપ્ટરના સંદર્ભમાં લેવાનો છું. બાકી ઓ બેઝિક માહિતી મેં તમને કીધી પત્રની અંદર કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે બોર્ડર વાળી, એ અમુક જ અહીંયા ચર્ચા કરવાનો છું. સૌથી પહેલા સાહેબ હવે અમે નક્કી કરશું ત્રીજા નંબરનો સ્ટેપ કે કોણ લખનાર છે અને કોણ સ્વીકારનાર છે. તો ફરી પાછો મેં આ પત્રોની અંદર પણ મેં મેન્શન કરી રાખ્યું છે, એટલે ખાસ આનો તમે સ્ક્રીનશોટ ઝડપથી લઈ લેજો. સૌથી પહેલા તમને કાંઈ પરીક્ષામાં ખબર નથી પડતી, હા એવું બની શકે પત્રની વાક્ય રચના બહુ જ પટ્ટી હોય તો તમને એમ થાય સાહેબ હવે બોલો અમે શું કરી, સાહેબ અમને ખબર નથી પડતી કોણ લખનાર છે અને કોણ સ્વીકારનાર છે. તો હું બે શબ્દ મારા વિદ્યાર્થીઓને શરૂઆતમાં કહી દઉં. સૌથી પહેલા જે તમે પત્ર વાંચો છો તો એક વર્ડ શોધવાનો, કયો? ને. ને મતલબ શું કે આપણે એ લોકો ને પત્ર લખી રહ્યા છે, મતલબ કે સ્વીકારનાર કોણ બની જશે? સાહેબ ને વાળો બની જશે. જો આ મેઇન કીવર્ડ કીધો છે કે જે વિદ્યાર્થી કાંઈ પણ વાંચી નથી કર્યું, કદાચ ભૂલથી આ વિડીયોને સરસ મજાનો જોઈ લીધો, તેને એટલી ખબર પડી જશે કે પત્ર લખનાર કોણ છે અને સ્વીકારનાર કોણ છે. તમે કહેશો સાહેબ હવે અમે ધોરણ 11 માં આવી ગયા, તમે શા માટે આ બધી વસ્તુ સમજાવો છો? કારણ કે વિદ્યાર્થી તમે ઘણી બધી વસ્તુ નોટ ડાઉન કરી છે, એ વિદ્યાર્થીઓ પત્ર વાંચતા જ નથી. પરીક્ષા વખતે પૂછ્યું હોય કાંઈક લખી કાંઈક આવે ને કોકને લખી આવે, વિચાર કરો તો હવેના માર્ક્સ મળવા પત્ર કેમ ગણે? તમારી શરૂઆત જ ખોટી કરી નાખી. તો હવે અહીંયા સમજી શકો છો ને તમને કે ભાઈ પત્રનો તમે જે બેઝ છે એ તમે ખોટું કરી નાખ્યું, તો આગળ હવે ક્યાં લોકો માર્ક્સ આપે? બરાબર. એટલે એનો મતલબ કે ને શોધવાનો. ને એટલે કોણ હશે સાહેબ? હંમેશા સ્વીકારનાર હશે. અત્યારે પત્ર તમને રજૂઆતની અંદર એ લોકો ઉપર હેડિંગ થોડુંક અડધું લખ્યું છે, પાછા આપણે પત્રમાં ચર્ચા કરશું ત્યારે તમને કહીશ જો અહીંયા ને આપેલું છે. પછી વતી એટલે કોણ? સાહેબ અમારા વતી તમે પત્ર લખો છો એટલે મેં પત્ર લખ્યું કહેવાય, બરાબર? એટલે તમે સ્વીકારનાર ગણાશો. મારા વતી હું તમને પત્ર લખું છું તો હું કોણ હોઈશ? સાહેબ તમે લખનાર હશો. લખનાર જો પર્સન નહીં હોય અને ઇન્ડિવિજ્યુઅલ કંપની અથવા સંસ્થા હશે અથવા કોઈ પણ ધંધા કે એકમ હશે તો એડ્રેસમાં એનું નામ અહીંયા આવશે. એનો મતલબ કે ઘણી બધી વખત તમને આટલી વસ્તુની ખબર હોવી જરૂરી છે. એટલે તમને કરવાનું શું? જે સાહેબ હવે અમને નક્કી કરવાનું છે પત્ર લખનાર કોણ છે અને સ્વીકારનાર કોણ છે, જે બહુ ઈઝી વસ્તુ છે. હવે તમે સમજી ગયા છો કોણ? તો કે વતી એટલે લખનાર હશે અને ને એટલે સ્વીકારનાર હશે. આ વસ્તુ તમને ખબર પડી ગઈ. એનો મતલબ તમારો પત્રની સ્ટાર્ટિંગનો જે મેઇન પોર્શન છે કે જેનામાં તમારા માર્કિંગ ચેક કરવામાં આવે છે એ સેક્શન તમારો થઈ ગયો ક્લિયર. બાકી હવે બધાને ખ્યાલ છે કે આની અંદર આંતરિક સરનામું અને ફોન નંબર આ બધાની આપણે વિશેષ ચર્ચા અગાઉ ટોપિકમાં લઈ લીધી છે, એટલે હું અહીંયા લેવાનો નથી. પણ છતાં તમને કીધું હવે આવે છે વિષય. તો વિષય હંમેશા શું કરવાનો ખબર છે તમને? ઉપર સૂચના લખેલી છે, જો અહીંયા લખેલી છે અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સ માટે ઓર્ડર આપતો પત્ર લખો. હવે જો અહીંયા શું કરવાનું છે? અલગ અલગ પ્રકારની ચોકલેટના ઓર્ડર અંગે તમે પત્ર લખો છો. એનો મતલબ કે હવે તમે શું કરો છો? સાહેબ અમે ચોકલેટ પ્રોડક્ટ્સનો ઓર્ડર આપવાના છીએ. આ પત્ર શું વિષય શું છે? હવે તમને ઓર્ડર આપવાનો છે. એટલે ઘણી બધી વખત વિદ્યાર્થીઓ શું કરે ખબર? સાહેબ અમને ખબર જ ન પડે. તો 2 થી 3 વાર સૂચનાઓ વાંચો. કદાચ તમે દ્વિતીય કસોટીની તૈયારી કરશો તમને જરાય પ્રોબ્લેમ નહીં આવે, એકમ કસોટીની તૈયારી કરશો ત્યારે પણ જરાય પ્રોબ્લેમ નહીં આવે, પણ વાર્ષિક કસોટીની અંદર તમે જોઈ શકો છો કે આ ચેપ્ટર 5 ગુણની અંદર ઘણા બધા ચેપ્ટર છે જે પત્રોમાં આવે છે. અને આ બધા પત્રોની અંદર જે છે મેઇન શું છે? યસ સાહેબ વિષય જ નક્કી કરવાનો છે કે પત્રની અમે ઓર્ડર આપી છે, અમે પૂછપરછ કરી છે, અમને સાહેબ પ્રત્યુત્તર આપવાનો છે. આ બધી બાબતો વિશે વિદ્યાર્થી મિત્રો ચેક કરવું પડશે. આ હું હમણાંથી કીધું, હું અત્યારે વિડીયો ભલે દ્વિતીય કસોટીને ધ્યાનમાં લઈને એકમ કસોટીને ધ્યાનમાં લઈને બનાવું છું, પણ વાર્ષિક પરીક્ષા વખતે પણ તમને આ વિડીયો જોવા માટે અનિવાર્ય આવવું પડશે. કારણ કે આજ આપણને ચેક કરવાનું છે. પછી તમે ત્યાં કેમ નક્કી કરી શકશો કે કયા ચેપ્ટરનો છે? ત્યાં લખેલું નહીં હોય કે ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 કે ચેપ્ટર નંબર 7 કે ચેપ્ટર નંબર 8 નો પત્ર છે. હું શું કહું ખબર પડે છે ને? ત્યારે ખાસ ધ્યાન રાખજો. મતલબ કે આમાં શું કહે છે કે તમે વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટના ઓર્ડર આપવાના છો એક વેપારી પાસેથી. એનો મતલબ કે હવે તમે નક્કી કરી લીધું છે કે અગાઉ આપણે પ્રત્યુત્તર અને પૂછપરછના જેટલા પણ ટોપિક ચર્ચા કરી, જેટલા પણ પત્રો લખ્યા, એ પત્રો પછી હવે સાહેબ અમે ફાઇનલ કરી લીધું કે અમે ચોકલેટનો ઓર્ડર આપવાના છીએ. આ મેન બીજા નંબરનો બેઝ કે હવે તમને ખબર પડી કે પત્ર કયા બાબતે લખવાનું છે. તમે વિષય પહેલા ચોક્કસ નક્કી કરી લો. ભલે એનું અર્થઘટન કરવામાં કદાચ 1 મિનિટ લાગે, પણ હું દરેક વિદ્યાર્થીને એ જ કહીશ કે આ સ્ટેપ દરમિયાન જરાય પણ તમે ઝડપ કરતા નહીં, કારણ કે આ જ મેન વસ્તુ છે. તમે અહીંયા વાક્ય રચનામાં આ લખ્યું છે કે ઓર્ડર અંગે કે ઓર્ડર આપવા અંગે, એટલે હું સમજી જઈશ અથવા ચેક કરવાનો સમજી જશે કે ના આને પત્ર કયા વિષય ઉપર લખવાનો છે ને એને ચોક્કસ ખ્યાલ છે. પણ તમે અહીંયા એકના બદલે બીજું લખી નાખ્યું તો એ ચેક કરવાની ખબર પડી ગઈ કે અહીંયા જાણે મિસ્ટેક કરી છે, તો આગળ પત્રની અંદર ઘણી બધી ભૂલો હોઈ શકે છે એવું દેખાઈ આવે છે. તો ખાસ આ ધ્યાન રાખજો. એટલે હવે વિષયનો સ્ટેપ હવે તમને બધાને ખ્યાલ પડી ગઈ. શાંતિથી 2 વાર વાંચો. તમને કોઈ અહીંયા ઝડપ કરવાની નથી. એવું બની શકે ઝડપ કરતા પણ આપણે 1 મિનિટ વધારે ફાળવશું ને તો 1 મિનિટ તમને કિંમતી ગણાશે જ્યારે માર્ક્સ આપવાના હશે ત્યારે. યસ. હવે આવે છે સંબોધન કે ભાઈ શ્રીમાન, જનરલી બહુ ઈઝી લખી નાખ, બરાબર? ઓકે. કે આપના તારીખ 11મી મે 2016 ના પત્ર બદલ આભાર. એનો મતલબ
કે તમે અગાઉ કોઈ પણ ચર્ચા કરી હશે આ વેપારી સાથે, તમે એને પત્ર વ્યવહાર કર્યો છે, પ્રત્યુત્તરની પૂછપરછ બધી વિગતો કર્યા બાદ હવે તમે ઓર્ડર આપો છો, આ લાઈન ઉપર અહીંયા સાબિત થાય છે. અને તમે ધ્યાનમાં રાખવાના મુદ્દા મેં મૂક્યા હતા, કદાચ હજી પણ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો કે તમને આ સંદર્ભ જ લખ્યું છે. હવે તમે કહેશો સાહેબ અમે ઘણા બધા અનોધર સાહિત્યમાં ચેક કર્યું છે ને, તો સાહેબ અહીંયા સંદર્ભ લખેલું. સાહેબ હવે સંદર્ભ એટલે શું? જનરલી તમે ધોરણ 12 માં આવવાનું છે, પણ તમે પણ હું તમને અહીંયા સમજાવી દઉં કે સંદર્ભ શા માટે લેવામાં આવે. તમે કોઈ પણ વેપારી સાથે અગાઉ પત્ર વ્યવહાર કર્યું છે વિદ્યાર્થી મિત્રો, મારો શબ્દ યાદ રાખજો, તો એ પત્ર વ્યવહાર કયા સંદર્ભમાં તમે ફરી પાછો કરો છો, તો ફરી પાછું તમે અહીંયા સંદર્ભ તરીકે લખી શકો છો કે આપના આ ડેશ પત્ર અનુસાર, પત્રની તારીખ બધું મેન્શન કરી નાખો તો સંદર્ભ અહીંયા સેપરેટલી પણ દર્શાવી શકાય છે. કોઈ ફરજિયાત નિયમ નથી, પણ આ લોકો આની અંદર ફકરામાં આપી દીધો છે. શું? તો કે ભૂતકાળની માહિતી ચર્ચા કરી શકાય, તો કે 10મી મે 2016 ના પત્ર બદલ આભાર. એનો મતલબ કે તમે કોઈ પણ ભૂતકાળમાં આના સાથે પત્ર વ્યવહાર કરેલું છે ત્યારે જ તમે શું આપો છો સાહેબ, એને ઓર્ડર આપી છે. કારણ કે સાહેબ અમને એની જે શરતો છે, જેના સૂચિપત્રો છે, જેના ભાવપત્રો છે, સાહેબ અમે એનાથી બધી શરતોથી મંજૂર છીએ, અમને મંજૂર છે ને એ લોકોને પણ મંજૂર હશે એવું માનીને આપણે ચાલીએ છીએ. શું કહે છે? તો કે આપેલ પત્રમાં દર્શાવેલ વિવિધ પ્રકારની જે છે એ ચોકલેટ માટેના ભાવ અને શરતો અમને અનુકૂળ છે. જોઈ લો, મેં તમને કીધું લાઈન અહીંયા રિપીટ થાય છે. અમે આપને નીચે મુજબની ચોકલેટ પ્રોડક્ટ્સ ખરીદવાનો શું કરી છે સાહેબ, અમે ઓર્ડર આપીએ છીએ. હવે તમે એક નક્કી કરી લીધું કે ના અમે ચોકલેટ આ વેપારી પાસેથી લેવી છે, આવું તમને દર્શાવવું પડે, ત્યારે જ તમે એના સાથે પત્ર વ્યવહાર કરો છો. બીજી બાબત, જો કે આ રિવિઝન જેવો છે પણ તો કહી દઉં કે તમે 10મી મે ના અગાઉ પત્ર વ્યવહાર કર્યો છે, એનો મતલબ કે વર્તમાન સમયમાં જે પત્ર લખતા હશો એ 10મી મે બાદ નો હોવો ફરજિયાત છે. સાહેબ શું કહેવા માંગો છો? 10મી મે એનો પત્ર આવ્યો, એના પાસે તમે પત્ર લખો છો, તો બટ ઓબિયસ વસ્તુ છે કે હવે તમે જે છે તારીખ કઈ મૂકશો? જો અહીં આપેલી છે તો કે 14મી મે 2016. એનો મતલબ કે 10મી મે ના પત્ર મળ્યો, તમે પત્ર વાંચ્યો, બધી શરતો તમને મંજૂર છે અને હવે તમે 14 તારીખના પત્ર લખો છો કે ના હવે અમારી જે છે વસ્તુ તમારા પાસેથી લેવી છે. બરાબર? આવું ક્યારે ન બને કે તમે અહીંયા લખો છો 10મી મે ને અહીંયા લખી નાખો 8મી મે. એનો મતલબ શું છે ખબર છે? તો તમને પહેલાથી જ ખબર પડી કે મને આ પત્ર મળવાનો છે. આવું ક્યારે હોય નહીં. આ બહુ બેઝિક વસ્તુ છે, પણ ઘણા બધા વેદિતો શું કરે ખબર, બહુ બધી વસ્તુ નક્કી કરીને ગયા હોય. બીજી એક વિશેષમાં જાણવા જેવી બાબત કે જે હું ઘણી બધી જગ્યાએ નોટ કરું છું, તમને બહુ ઈઝી આપી છે. જોઈ લો અહીંયા મંથ કયો છે? યસ સાહેબ 14મી મે 2016. મતલબ પેટર્ન શું છે સાહેબ? ડેટ છે, પછી સાહેબ મંથ છે, અને સાહેબ પછી અલ્પવિરામ છે, અને પછી યર છે. DMY છે, વાય પહેલા સાહેબ અલ્પવિરામ છે. આ ફોર્મેટમાં આપણને લખવાનું છે. બીજી બાબત કે મંથ હંમેશા તમને ક્યારે પણ એવું લાગે ને તો એમ જ મારા દરેક વિદ્યાર્થીને માર્ચ લખી નાખો, મે લખી નાખો, બરાબર, કે જેથી કરી તમારી જરૂરી મિસ્ટેક ન થાય. કારણ કે હું જ્યારે પેપર ચેક કરતો કે અન્ય કોઈ શિક્ષક એના ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે પત્ર વસ્તુ એવી છે કે એનામાં તમે ધારો ને તો ગુજરાતીની જેમ પણ ચેક કરી શકો છો. હવે તમે પૂછ્યું જ નથી ને તમે એવા મંત્રના નામ લખો છો જેનામાં રસવઈ દીર્ઘઈમાં ભૂલ નીકળી શકે છે વિદ્યાર્થી મિત્રો, તો આવું શું કામ કરવાનું? બહુ સરળ ભાષામાં કહું તમને તો એવી જ તારીખ લેવાની, જો આમાં લખેલી છે. બેસ્ટ એક્ઝામ્પલ આનામાં આપેલું છે 14મી મે 2016. હવે મે ની અંદર શું હું જોડણીની મિસ્ટેક કાઢું, કદાચ તમે જૂન લખો, જુલાઈ લખો, તો આ બધી મિસ્ટેક નીકળી શકે છે, તો આ ખાસ ધ્યાન રાખજો. બીજી બાબત કે આંતરિક સરનામું તમને આપી જ દીધું હશે, ન આપેલું હોય તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહેવા માંગુ છું કે ભાઈ એમ સમજી લો કે અટપટા શબ્દનો ઉપયોગ ન કરવાનો, કે ભાઈ ગાંધી રોડ, સીજી રોડ, XYZ તમે એવા લઈ લો કે જેથી કરી વિદ્યાર્થી મિત્રો તમારી જોડણીની મિસ્ટેક ન થવી જોઈએ. હા, હું એમ કહી શકું છું કે હું જ્યારે પત્ર ચેક કરતો જે વિદ્યાર્થીને બહુ સરસ મજાની રજૂઆત કરી છે, તો પત્ર બીજી વાર ચેક કરતા શું કરું ખબર છે? યસ, તમે સમજી ગયા. હવે હું જોડણી ચેક કરીશ, કારણ કે એનો બધી વસ્તુ બરાબર છે. તો કદાચ એમ સમજી લો કે મારા પાસે ઘણા બધા એક્ઝામ્પલ આવી ગયા જેને પૂરા માર્ક્સ આવે છે, તો હવે બધાને તો પૂરા માર્ક્સ અપાય નહીં, તો શું કરું? ફરીથી ચેક કરું કે કોની ભાષા સુધી એવી છે, કોની જોડણીની અંદર વિશેષમાં બાબત એવી છે કે જે નોટ ડાઉન કરવા જેવી છે ને મિસ્ટેકમાં લાગે છે, તો આ બધી વસ્તુનો અભ્યાસ કરવામાં આવે. પછી અહીંયા અલ્પવિરામને પણ જોવામાં આવે. અમારો શબ્દ યાદ રાખજો. તો શરૂઆતમાં બધું કરી નાખો ને, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. આ એવી મેં બાબત કીધી કે જે રેન્કર સ્ટુડન્ટ છે એને પણ અહીંયા ટાર્ગેટ કરવાનું છે, અને એવરેજ સ્ટુડન્ટ હવે તમને ખ્યાલ પડી ગઈ સાહેબ અમારો બીજી વાર પત્ર કદાચ ચેક કરવામાં આવે તો આ બધી વસ્તુ જોવામાં આવે છે. યસ, ઓકે, જનરલી આવો એવો હું માનું છું કે આ બધી વસ્તુઓ હું ચેક કરું છું, બરાબર? ઓકે, યસ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાનો એક બોક્સ દોરવાનો, ટેબલ દોરવાનો, કે જેની અંદર તમે જે વસ્તુ લેવા માંગો છો ને એ તમે એને જણાવી દો. કારણ કે હવે આપણે શું છે સાહેબ, આપણે ઓર્ડર આપીએ છીએ. ઓર્ડર એટલે સામેવાળા વેપારીને ખબર પડવી જોઈએ કે આપણે કઈ વસ્તુના પાસેથી મંગાવીએ છીએ, એ મંગાવી છે એના ભાવ મે એટલે કે વસ્તુના ભાવ એટલે કે તમને જે સૂચિપત્રમાં કેટલા હતા, કયા ક્રમ ઉપરથી, આ બધી વિગતો દર્શાવી દેવાની. આ એકવાર સરસ મજાનું તમે જોઈ લો, કારણ કે જોયેલું હશે તો પરીક્ષામાં યાદ આવશે. શું કરવાનો સાહેબ? સૌથી પહેલા ક્રમ આપી દેવાનો, બહુ બેસિક વસ્તુ છે. અને હા, વિશેષમાં જો અહીંયા મેં અલગ સરસ મજાનો નોટ્સ કરી છે કે આ વસ્તુ આપણને લખવી જરૂરી છે. શા માટે? ચાલો મને એમ કહો, તમે કહેશો સાહેબ અમે આ ન લખી શું નુકસાન થાય?
તો હું તમને કહી દઉં કે તમે આ વેપારીને વસ્તુ લેવા માટે કરીને ઓર્ડર આપ્યો છે, એ ઓર્ડરનો આધાર શું છે? અત્યારે તમે કોઈ પણ વેપારીને ઓર્ડર આપો છો, તેનો આધાર શું લેશો? તમે ખબર કેમ પડી કે ભાવ એના ઈ જ છે? યસ સાહેબ, અમે સૂચિપત્ર જે છે એને ધ્યાનમાં લઈને ક્રમ કેટલામો હતો ને સાહેબ એ નોટ ડાઉન કરશું. હવે મહેરબાની કરી એવું કહેતા નહીં કે સાહેબ આ તો અમને પરીક્ષામાં આપેલું છે, ના આપેલું. તમે આને એમ સમજી લો કે પોતાની રીતે બનાવી શકો છો, બરાબર? કારણ કે આ બધી વસ્તુ એવી છે કે તમે એવું કહેવા માંગો છો કે સૂચિપત્ર તમને જ્યારે પણ આને પ્રત્યુત્તર આપ્યો હશે ત્યારે એનામાં આપેલ સૂચિપત્રની ક્રમ વાઇઝ તમે વસ્તુ મંગાવો છો. હવે આ કદાચ તમે આડાવડા લખશો તો ચાલશે. બીજી બાબત, સામાનનો પ્રકાર લઈ લેવાનો. જો આનામાં ચોકલેટ છે, ચોકલેટના ઘણા બધા પ્રકાર છે અને હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહીશ કે ચોકલેટના પ્રકારમાં બહુ સરળ આપણને લઈ લેવાનો. જસ્ટ ફોર એક્ઝામ્પલ, જો આનામાં મિસ્ટેક ન થવી જોઈએ, જોડણીમાં ધ્યાન રાખજો. આલમંડ ગોલ્ડ, પછી દૂધ મલાઈ, પછી મિલ્ક બાર, મિલ્ક સિલ્ક, તમે આનામાં નામ ચેન્જ કરી શકો છો, પણ શું? યસ સાહેબ, અમારી જોડણી સાચી હશે જ એવું અમે માની અને અમે તૈયાર કરી અને ઘરેથી નક્કી કરીને જાશું કે ચોકલેટ વાળો આવશે તો આપણે સરસ મજાની આ ચોકલેટના નામ લખવાના રહેશે. પછી યસ સાહેબ, આ વજનમાં ધ્યાન રાખજો. આ વજનની વિશેષતાઓ આપણને કેવી જરૂરી છે? કારણ કે અત્યારે કોઈ કે ડેરી મિલ્ક, તો ડેરી મિલ્ક 10 રૂપિયાની આવે, 20 રૂપિયાની આવે, 100 રૂપિયાની આવે, 150 ની આવે, તો બધામાં ગ્રામ એક જ હોય? ના સાહેબ, ગ્રામ અલગ હોય. તો ગ્રામ દર્શાવી દેવાના. ને મહેરબાની કરી એમાં ખાસ ધ્યાન રાખજો, મેં મારા દરેક વિદ્યાર્થીને પણ કીધું છે, ફરી પાછું તમે ડિવાઇસ કરાવી દો, કદાચ તમે ડાયરેક્ટ એમાંથી કનેક્ટેડ નથી તો આ ગ્રામમાં ધ્યાન રાખવાનું. હવે 1 ગ્રામ, 2 ગ્રામ, 10 ગ્રામ સમજી શકો છો ને તમે? 1 ને 2 ગ્રામની ચોકલેટ તમે એમ લખો 100 રૂપિયા કે 12 રૂપિયા કે 15 રૂપિયા, તો એ વ્યાજબી ગણાશે નહીં. એટલે થોડીક બેઝિક અને કોમન સેન્સ જેવી વસ્તુ અત્યારે તમને રજૂઆત કરું છું કે ચાલો આપણે એમ કંઈ વ્યવસ્થિત પેપર લખતું હોય તો આ બધી વસ્તુ વ્યવસ્થિત હોવી જરૂરી છે ને આપણે વ્યવસ્થિત જ છીએ એવું માનીને ચાલવાનું છે. એટલે એકમ એટલે કે કેટલા છે આ બધી વસ્તુ જોઈ લેવાની. તમે કેટલા સરળ ભાષામાં કહું તો ક્વોન્ટિટી છે, કેટલા એકમનો તમે ઓર્ડર આપવાના છો. પછી એકમ દીઠ કિંમત. યસ સાહેબ, અમને હવે ખબર પડી ગઈ. અને આની કિંમત જે છે મેં તમને પહેલા જ કીધું, ગ્રામ અનુરૂપ લખવાની. તમે જોઈ શકો છો કે આ 100 ગ્રામ છે એના 200 રૂપિયા છે, પછી 50 ગ્રામ છે તેના કેટલા રૂપિયા થઈ ગયા સાહેબ? 40 રૂપિયા થઈ ગયા. પણ 4 રૂપિયા ને 5 રૂપિયા ન હોય, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર? ઓકે, યસ. હવે શું કહે છે? હવે આ બધી વસ્તુનો મેં નોટ ડાઉન કર્યું છે ને એમાં તમે જોઈ શકો છો. હવે આપણને આ જે ફકરો છે એ ફકરામાં ધ્યાનપૂર્વક સરસ મજાની વસ્તુઓ લખવાની છે, જેમાં સૌથી પહેલા આ બધું મેઇન કીવર્ડ મેં બનાવ્યા છે. તમને નોટ ડાઉન કરવા હોય તો સરસ મજાના તમારા સાહિત્યમાં કદાચ હજી પણ તમે નોટ ડાઉન ન કર્યા હોય તો સમય છે આ બધી વસ્તુ નોટ ડાઉન કરી નાખો, કે કદાચ તમે પરીક્ષા વખતે ઝડપથી કરો છો તો તમને ખ્યાલ હોવી જરૂરી છે કે અહીંયા આપણે આ વસ્તુને ટાર્ગેટ કરવાનું છે. શું કહે છે કે ઉપર દર્શાવેલ માલ કે આટલા સુધીમાં અમને જોઈએ છે, બરાબર? અમારા સરનામે મોકલી આપવા વિનંતી છે. વિનંતી દર્શક શબ્દો આવવા જરૂરી છે. પ્રારંભિક ચુકવણીના ભાગરૂપે, બરાબર, ₹3000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ. ઘણા બધા વિદ્યાર્થીઓ ડિમાન્ડ ડ્રાફ્ટની જોડણીમાં મિસ્ટેક કરે છે. મે બી તમારી થઈ હોય તો હવે ધ્યાન રાખજો, અથવા ચેક લખી નાખવાનું, બરાબર? તમને એમ છે કે ના સાહેબ અમને કન્ફ્યુઝન ક્રિએટ થાય છે, ડિમાન્ડ ડ્રાફ્ટની જોડણી ખબર પડતી નથી, તો પ્રેમથી ત્યાં ચેક લખી નાખો, બરાબર? ઓકે, તો મેન્શન કરી નાખવાનો કે ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે એ બીડેલ છે. હવે જો આ બીડેલ શબ્દની અંદર હું તમને બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે તમે બીડેલ છે એમ લખો છો ને તો અહીંયા દીર્ઘઈ આવશે બી, અને તમે અહીંયા લખો છો કે બી ડાણ તો અહીંયા રસગઈ આવશે, બરાબર? એટલે જોડણીમાં ધ્યાન રાખજો. એટલે જ મેં જોઈ લો અહીંયા અલગથી રેડ પેન થી તમને પોઈન્ટ આઉટ કરાવ્યો છે કે બીડાણમાં રસગઈ આવશે અને યસ સાહેબ આનામાં દીર્ઘઈ આવશે. આ ખાસ ધ્યાન રાખજો. એનો મતલબ કે હવે અહીંયા બીડેલ શબ્દ આવી ગયું તો ફરજિયાત વિષય શિક્ષક ચેક કરવા વાળો શું કરશે? બસ સાહેબ હવે અહીંયા ચેક કરશે તમે બીડાણમાં હા લખ્યું છે કે નથી લખ્યું. આ ધ્યાન રાખજો. લખી નાખવાનો, માર્ક્સ તમને સરસ મજાના મળવાના જ છે. બીડાણ ઓન ધ સ્પોટ લખી નાખો, બીડાણ મને લખવાનું છે. એટલે પત્રો હંમેશા મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહેવા માંગુ છું કે સમગ્ર પત્રો લખાઈ જાય કે પેપર લખાઈ જાય ત્યારબાદ સરસ મજાનું તમે એકવાર વિદ્યાર્થી મિત્રો ચેક કરી લો કે તમારી કાંઈ મિસ્ટેક થઈ તો નથી ને. થઈ હશે તમે અત્યારે રોકી શકશો, અધરવાઇઝ અમે તો રોકીને દેવાના જ છીએ. ઓકે, યસ. પછી શું કહે છે કે આપે દર્શાવેલ શરત અનુસાર દિન 30 માં બાકી નીકળતી રકમ રોકડેથી ચૂકવી દેશું. આ લોકો આ કહેવા માંગે છે કે તમે અગાઉ પત્ર વ્યવહારની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન બધી ચર્ચા કરી લીધી છે, બરાબર? આ ચર્ચાને ધ્યાનમાં લઈ તમે આ વસ્તુ લખો છો. એનો મતલબ કે તમને પત્ર એક સાથે ઘણા બધા ન પૂછવામાં આવે, એક જ જેવા, તો આની અંદર મેન્શન કરી દેવાનો આપે દર્શાવેલ શરત અનુસાર, કે તમે જે પણ શરતો નક્કી કરી હતી એ શરત મુજબ અમે આ જે છે આ ટ્રાન્ઝેક્શન પાછળથી કરી દેશું. હવે ધ્યાનમાં રાખવા જેવી હું દરેક મારા સ્ટુડન્ટને કહેવા ઈ જ માંગુ છું, સૌથી પહેલા કેટલા દિવસમાં પહોંચાડશો એ મેન્શન કરી નાખો. પછી નાણાંની ચૂકવણી અંગે દર્શાવી દો. હવે નાણાંની ચૂકવણી જે છે તમે કઈ રીતે કરશો? સાહેબ કાં તો રોકડા આપ્યા હશે, કાં ચેક આપ્યો છે, કાં ડ્રાફ્ટ આપ્યો છે. બધાને ખ્યાલ છે તમે રોકડા આપવાના હો તો અહીંયા બીડાણમાં ક્યારે પણ ચેક લખવાનું નહીં,
બટ ઓબિયસ વસ્તુ છે ને કે તમે રોકડાનો ઉલ્લેખ કરો છો એનો મતલબ કે તમે રોકડા નાણાં ચૂકવવાના છો, બરાબર? આ શબ્દ મારો યાદ રાખજો કે સંપૂર્ણ રોકડા તમે નાણાં ચૂકવતા હો તો પછી ચેક આવે નહીં, બરાબર? ઓકે, પછી ડ્રાફ્ટ મેં તમને કીધું બિડેલ છે, આમ મેન્શન કરી નાખો. એનો મતલબ કે આ બધી એવી વસ્તુ છે કે ગમે તે પ્રકારનો પત્ર આવે તમને આ વસ્તુ ટાર્ગેટ કરી દેવાની આ ફકરાની અંદર, બરાબર? ઓકે, સમયસર પહોંચાડવા અંગે તમે જાણ આપી દો, મેં તમને કીધી અહીંયા સુધી આવી ગઈ છે. બીજી બાબત, યસ, તો કે આભાર અને પછી શું આવે સાહેબ? ફૂલ સ્ટોપ આવે. હું દરેક વિદ્યાર્થીને જ્યારે પણ પેપર ચેક કરતો ત્યારે મને ઓલમોસ્ટ એવા વિદ્યાર્થીનો પેપર મળે કે લખ્યું હોય આભાર અને પછી કાંઈ પણ ટીક માર્ક કરે નહીં, કોઈ પણ ચિહ્ન કરે નહીં. તો કમ્પલસરી ફૂલ સ્ટોપ હોવું જરૂરી છે. એ એવું સૂચવવા માંગે છે કે તમારો પત્ર અધૂરો નથી, તમામ વિગતો તમે અહીંયા કરી અને પછી ફૂલ સ્ટોપ કરો, તમારો પત્ર અહીંયા પૂર્ણ જાહેર કરો છો, એવું આ ફૂલ સ્ટોપ કહેવા માંગે છે. ફૂલ સ્ટોપની તમને વ્યાખ્યા કહું છું આ સંદર્ભની અંદર, બરાબર? આ પોઈન્ટને ધ્યાનમાં લઈ. ઓકે, પછી યસ સાહેબ સમાપન કરશું. આપનો વિશ્વાસ શું, કંપનીનું નામ શક્ય હોય તમે આપી દીધું હોય તો ઈ જ લખવાનું રહેશે. પ્લસમાં યસ સાહેબ હોદ્દો કોણ છે લખનાર, સાહેબ માલિક જનરલી લખી નાખવાનો. અધરવાઇઝ તમને કે છે કે મેનેજર લખે છે, મારો શબ્દ યાદ રાખજો, મેનેજર લખે છે તો અહીંયા શું આવશે સાહેબ? અહીંયા મેનેજર આવશે. આ ખાસ એવી બાબત જાણવા જેવી કે કદાચ બહુ જ પેપરની અંદર જે છે એ ક્વેશ્ચન વ્યવસ્થિત બનાવવું છે, ચેક કરવા વાળાને વ્યવસ્થિત બધા જવાબ જોઈએ છે. ઉપર લખે છે કે XYZ કંપનીનો મેનેજર આ ABC નામની કંપનીના મેનેજરને લખે છે, તો અહીંયા માલિક શબ્દ ક્યારે પણ આવશે નહીં. પેપરમાં 2 વાર એટલે જ હું તમને વાંચવાનું કહું છું કે જ્યારે પણ તમે સમાપન કરતા હો ને ત્યારે પણ ચેક કરો કે લખનાર જે છે એ કોણ છે. મેન્શન ન હોય તો માલિક લખી નાખવાનું, પણ મેન્શન જ છે કે મેનેજર ને અને મેનેજર વતી, તો પછી એ બધી જગ્યાએ મેનેજર અહીંયા પણ આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, અને મેનેજર જે છે અહીંયા પણ આવવું જોઈએ, બરાબર? આ જોઈ લો, નામ લખ્યું છે ત્યાં જ, તો ખાસ આ ધ્યાન રાખજો, બરાબર? હવે અહીંયા લખી નાખવાનો વિડાણમાં ચેક. જો તમે ચેક લ્યો છો તો કમ્પલસરી તમારા સાહિત્યની અંદર મે બી કદાચ મિસ્ટેક છે એવું મને લાગે છે, તો અહીંયા એકની જગ્યાએ લખવાનું શું છે? ચેક લખવાનો છે. કૌંસમાં ચેક નંબર કૌંસમાં લખી નાખો, તારીખ લખી નાખો, રકમ લખી નાખો, બેંક અને નામ લખી નાખો, જેથી કરી તમારા પત્રની અંદર છે ને વધારે ઇફેક્ટિવ લાગશે, આકર્ષક લાગશે. કારણ કે તમે વિશેષમાં બધું આપી દીધું. અત્યારે કોઈ પણ એમ સમજો તમે વેપારી છો, તમે કોઈને ઓર્ડર આપો છો, ચેક બિડાણ કરો છો, ખાલી ચેક લખીને મૂકી દેશો? ના સાહેબ, અમે લખશું ચેકની રકમ કેટલી છે, કઈ તારીખનો ચેક છે, કઈ બેંકનો ચેક છે, બરાબર? તો શક્ય હોય તો આ બધી વિગતો તમે લખી નાખો, નામ પણ લખી નાખો, કોના નામે તમે લખ્યું છે. વિશેષમાં તમને જવું હોય તો આ બધી વસ્તુ લખી દેવાની. ડ્રાફ્ટમાં પણ આટલી વસ્તુ આવશે, પણ એનામાં ડ્રાફ્ટ નંબર આવશે, ચેક નંબર નહીં આવે, એટલે ખાસ ધ્યાન રાખજો. કદાચ સ્ક્રીનશોટ લ્યો તો અહીંયા નોટ ડાઉન કરી રાખજો. મારી દ્રષ્ટિએ આ બધી બાબતો એવી છે વિદ્યાર્થી મિત્રો કે બધાને એવું લાગે સાહેબ પત્ર તો એવી વસ્તુ સાહેબ અમે પાસ થઈ જશું, તો મારો શબ્દ યાદ રાખજો કે પાસ થવા માટે પત્ર અઘરું નથી, પણ રેન્કર સ્ટુડન્ટ માટે પણ પત્ર જો 2 થી 3 વાર ચેક કરવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો, તો દરેક વિષય શિક્ષક બધી માહિતી માંગે તમારા પાસે. પછી તમે એમ કહો સાહેબ અહીંયા અમે માલિક લખેલું, ઉપર સૂચનામાં જ લખેલું છે કે ABC કંપનીનો મેનેજર XYZ કંપનીના મેનેજરને લખે છે, તો અહીંયા માલિક વ્યાજબી ગણાય? તમે મને કહો. ના સાહેબ ન ગણાય. શું કામ? કે માલિક તો લખતો જ નથી. તો આ બધી વિગતો ખાસ ધ્યાનમાં લેજો. આનામાં તમને કદાચ અગાઉ પત્ર વ્યવહાર કર્યા મુજબ એ લોકો કહી દીધું છે કે અમે વીમો લઈને તમને મોકલશું, તો કદાચ આમાં મેન્શન કરવું હોય તો વીમાનો મેન્શન કરી શકો છો. બીજી બાબત આનામાં લઈ શકાય છે વાહન વ્યવહાર અંગે, કે તમે જ્યારે ઓર્ડર આપવાના છો અને તમે અગાઉ જે છે પત્ર વ્યવહાર કર્યો તો પૂછપરછ ને પ્રત્યુત્તરમાં, તો પ્રત્યુત્તરમાં વેપારીએ કહી દીધું કે સમગ્ર વાહન વ્યવહાર ખર્ચ અમે ભોગવશું, વેપારી ભોગવશે, તો તમે અહીંયા મેન્શન કરી શકો છો કે આપે અગાઉ જણાવેલ શરત મુજબ અહીંયા એડ કરી શકો છો કે આ બધી વસ્તુ રકમ પ્લસ માલ પરિવહન લખી શકો છો કે આપે જણાવ્યા મુજબ અગાઉ પત્ર વ્યવહારમાં કહેલ હતું કે આ જે વાહન વ્યવહારનો ખર્ચ છે તમે ભોગવશો, તો આશા છે કે આપ એની ચૂકવણી કર્યા બાદ તમે એની જે રસીદ છે તમે અમને મોકલશો. તો અહીંયા વિશેષમાં લઈ શકાય છે. વિશેષમાં હજી બાબત કે તમે કોઈ પણ સ્પેશિયલ એને કીધી મને આ સગવડ જોઈએ છે, તો તમે આમ પણ લખી શકો છો. આ બધી વસ્તુ અત્યારે જે હું તમને ચર્ચા કરું છું ટોટલી ઓપ્શનલ છે, તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે ના સાહેબ અમારા પાસે બહુ વધારે પ્રમાણમાં સમય બચ્યો છે, સાહેબ અમને બહુ આકર્ષક રીતે પત્ર લખવું છે, તો ડિપેન્ડ્સ ઓન યુ, બરાબર? આ પત્ર એવી બાબત છે કે તમે આનાથી પણ સરસ મજાનું લખી શકો છો, પણ વસ્તુ આ હોવી જોઈએ, બેઝ તમારો તૂટવો ન જોઈએ, બરાબર? એટલે ઘણી બધી બાબતોમાં મને વિદ્યાર્થી મિત્રો કે સાહેબ આ જોવું તો જરાક પત્ર કેવું છે, વિષય અનુરૂપ તમે લખ્યું હશે તો બહુ સરસ લખ્યું હશે, પણ વિષય અનુરૂપ હોવું જરૂરી છે. અગાઉ હજી પણ તમે કોઈ પણ વિડીયો ન જોયો આપણી ચેનલ પર તો ખાસ જોઈ લેજો, બરાબર? આપણે SP, CC, પછી અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન આ બધા વિષયોના વિડીયો મૂક્યા છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એકવાર આનો લાભ લેજો. બધા IMP ટોપિક મેં સૌથી પહેલા મૂકી દીધા છે, આ મારો શબ્દ નોટ ડાઉન કરી રાખજો, બરાબર?
ઓકે, તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો બીજો પત્ર લઈએ છીએ, જે પત્ર ખરેખર શેના બાબતે નક્કી કરો. સૌથી પહેલા સાહેબ સૂચના 2 વાર વાંચવાની છે, તો હું તમારા સમક્ષ સૂચના વાંચું છું અને તમને કહેતો આવું છું કે ઉમિયા કિરાણા ભંડાર હિંમતનગર વતી, ક્યાં ગયો વતી સાહેબ? આયરો ઉમિયાનો ક્યાં ગયો સાહેબ? આયરો નામ અહીંયા આવી ગયો, જોયો તમે? આમ નક્કી કરવાનું. યસ, વિવિધ કઠોળની ખરીદી કરવા શ્રી અંબુજા ટ્રેડર્સ કાલુપુર અમદાવાદ ને, એટલે આયરો આખે એનું આંતરિક સરનામું કોણ છે સાહેબ? ને એટલે સ્વીકારનાર છે. ઓકે, માલ સામાન ઝડપથી મોકલવા વિનંતી કરતો ઓર્ડર પત્રક. જો હવે માલ સામાન મોકલવા માટે કરી તમે વિનંતી કરતો ઓર્ડર પત્રક લખો છો, આકાશચાલ લખજો, બરાબર? એટલે તમે નક્કી થઈ ગયો કે હવે પત્ર કયા બાબતે આપણને લખવાનું છે, વિષય નક્કી થઈ ગયો. ફરી પાછું ઇઝ ગોલ્ડન રૂલ. સૌથી પહેલા સાહેબ સરસ મજાનું બોક્સ કરી નાખશું, નક્કી કરશું કોણ લખનાર છે, કોણ સ્વીકારનાર છે. તો કે લખનારા છે સાહેબ અહીંયા આવશે, સ્વીકારનાર અહીંયા આવશે, ફોન નંબર, ઈમેલ આઈડી ટોટલી કીધું એકવાર જોઈ લેજો, કારણ કે હવે રિવિઝન જેવું લાગશે. તારીખમાં જો કદાચ તમે જુલાઈ લખો છો તો મંથની આ જોડણી ધ્યાન રાખજો. ફરી પાછું ફોર્મેટ એ જ છે. શું છે? યસ સાહેબ રિવિઝનમાં લઈએ ડેટ, યસ સાહેબ મંથ, અલ્પવિરામ યર, આ યાદ રાખજો, બરાબર? ડીએમ અલ્પવિરામ વાય, આમ. ઓકે, યસ. પછી વિષય કે છે કરિયાણાની ખરીદી કરવા બાબતે. આનામાં તમે કદાચ એક્સપ્લેન કરવું હોય તો લઈ શકો છો. શું? તો કે યસ, કરિયાણાની ખરીદી કરવા બાબતે માલ સામાન ઝડપથી મોકલવા વિનંતી કરતો ઓર્ડર પત્ર, આમ પણ લખી શકો છો, બરાબર? ઓકે, ફરી પાછું સંબોધન આવશે. હવે જોજો આ વાક્ય રચના આપણે વિશેષમાં સમજી લઈએ, ધ્યાન રાખજો કે આપની પાસેથી અમે મોટા જથ્થામાં અનાજ અને કરિયાણાની ખરીદી કરીએ છીએ. જો તમે અગાઉ આ વેપારી સાથે કોઈ પણ પત્ર વ્યવહાર કર્યો હોય કે કોઈ પણ બિઝનેસ ટ્રાન્ઝેક્શન કર્યું હોય કે તમે ઓર્ડર આપ્યો, તો સરસ મજાની વાક્ય રચના તમે લખી શકો છો, બરાબર? ઓકે, આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ગ્રાહકોની માંગને પહોંચી વળવા નીચે દર્શાવેલ જથ્થામાં ગોળ, ખાંડ અને વિવિધ કઠોળની જરૂરિયાત હોય નીચે મુજબનો માલ સામાનનો ઓર્ડર આપીએ છીએ. આનામાં પણ માલ સામાનનો ઓર્ડર આપ્યા પછી આપણે એમ કહીએ ઝડપથી તમે અમને મોકલાવજો, બરાબર? યસ, જે આ વાક્ય રચના કે મળી શકે તેવી સગવડ કરી આપવા વિનંતી અથવા કરવા વિનંતી, બરાબર? આ બહુ ઈઝી વસ્તુ છે. હવે તમને રિવિઝન લાગશે અગાઉના પત્રને ધ્યાનમાં લઈએ તો. ફરી પાછો યસ સાહેબ અમને હવે ખબર પડી ગઈ. યસ, હવે સાહેબ અમને બધી બાબતોનો ખ્યાલ આવી ગયું છે, બરાબર? હવે આ એકવાર તમે જોઈ શકો છો. આ ઉદાહરણ એવી વસ્તુ છે કે મે બી અત્યારે જુઓ તમે પત્રમાં શું માંગ્યું છે, તો કે તમે જે વસ્તુ ઉપર કીધી છે ને એ જ કીધી. જો કઈ? યસ સાહેબ, ખાંડ, ગોળ અને કઠોળ. ખબર પડી ગઈ? ચોખ્ખો ઉલ્લેખ કરી દીધો કે આ જ વસ્તુ અમને જોઈએ છે ને તમે અહીંયા જોઈ શકો છો આટલી જ વિગતો એ લોકોએ લીધી છે. હવે તમે સમજી ગયા ને? જે વસ્તુના બાબતે પત્ર પૂછવામાં આવ્યું છે ને એ વસ્તુ તમને પત્રમાં આપવી અનિવાર્ય છે. ઓકે, યસ સર. એટલે આ એકવાર જોઈ લેજો અને બધાને ખ્યાલ છે આનામાં કિલોગ્રામ દીઠ આપણને વસ્તુના ભાવ મોકલવાના રહેશે. બધી વિગતો નહીં લખો તો ચાલશે, પણ લિમિટેડ લખી લેવાની. વધારેમાં વધારે તમને કીધું આમાં ભલે 7 આપે છે, તમે 5 લેશો તોય પણ વાંધો આવશે નહીં, બરાબર? ઓકે, યસ. હવે આ મેઇન વસ્તુ કે જે મને તમને અત્યારે કહેવાની છે. ઓકે, અગાઉ પત્ર વ્યવહાર દ્વારા નક્કી કરેલ શરતો અને ભાવપત્ર મુજબ આ લાઈનનું મેન્શન કરી દેશો તો તમારા માટે હિતાવહ રહેશે. જુઓ કે છે કે 1 મહિના પહેલા આપે મોકલાવેલ ભાવ, વળતર અને અન્ય શરતો અનુસાર અમે આ ઓર્ડરનો અમલ કરવા વિનંતી કરી છે. મતલબ કે હવે તમે ઓર્ડરનો અમલ કરવા માટે એની વિનંતી કરો છો. કયો સાહેબ? અગાઉ પત્ર વ્યવહાર કર્યું, અગાઉ પત્ર વ્યવહારમાં આ બધી વિગતો અમે ચેક કર્યા બાદ અમને સંતોષ થયું છે આ તમારા ભાવપત્રો કે શરતોથી. આમ ધ્યાનમાં લઈએ તો ઓકે, અમે માલ સામાન 3 દિનમાં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા મેળવવા ઈચ્છીએ છીએ. જો આનામાં એ પણ કહી દીધું કે તમે કદાચ ઓપ્શનલ તમે શરત મૂકો છો કે ના સાહેબ અમને આ ટ્રાન્સપોર્ટ દ્વારા જ અમને વસ્તુ જોઈએ છે, તમે એના પાસેથી મંગાવી શકો છો. મેન્શન કરી દેવાની, બરાબર? ફરજિયાત નથી, પણ પછી જોડણી વ્યવસ્થિત હોવી જરૂરી છે. ઓકે, માલ સામાન જે છે મળ્યાના 30 દિવસમાં નાણાંની ચૂકવણી અંગે અમે ખાતરી આપી છે, જે તમે અગાઉ ચર્ચા કરી હશે. ધ્યાનમાં લઈ તમે અહીંયા લખી દેવાનું રહેશે. બધી વિગતો લખવી જરૂરી છે, એટલે ખાસ ટાર્ગેટ કરજો. ઓકે, યસ સાહેબ, હવે અમે ટાર્ગેટ કરશું. આપના સહકારની અપેક્ષા, ફૂલ સ્ટોપ, બરાબર? બીજી બાબત, વિશ્વાસુ આપનો XYZ માલિક મેન્શન હોય એ કંપની હતી લખવાનો. ઓકે, હવે મેં તમને કીધું કે અહીંયા બીજી વિશેષમાં જાણવા જેવી બાબત જે અગાઉ ચર્ચા કરી કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કોણ ભોગવશે, આ બાબત અંગે જણાવી દેવું હિતાવહ રહેશે. જો અત્યારે તમે જે પત્ર કરી રહ્યા છો ને એ પત્ર એવું છે કે પાઠ્યપુસ્તકનો છે ને એનામાં એવું માનીને ચાલશે કે આપણે અગાઉ બધી પત્ર વ્યવહાર કર્યા બાદ હવે આ પત્ર લખીએ છીએ. તો અગાઉ તમે શરત નક્કી કરી હશે અગાઉના ચેપ્ટરોમાં, અગાઉના પત્રોમાં હશે, પણ અહીંયા તો નથી જ ને. તો શક્ય હોય તો આ વસ્તુ પણ જણાવી દેવાની. આ હું તમને કીધું બધી બાબતો એડ કરવા માટે કહું છું. તમને સારા માર્ક્સ લેવા હોય વિદ્યાર્થી મિત્રો તો તમને કામ આવશે. સૌથી પહેલા યસ આ સાહેબ મેન્શન કરી નાખશું. પછી અગાઉ કરેલ પત્ર વ્યવહાર મુજબ, જો કદાચ તમે કહેવા માંગો છો લઈ શકો છો કે અગાઉ કરેલ પત્ર વ્યવહાર મુજબ આ ટ્રાન્સપોર્ટ ખર્ચ જે છે અમે અથવા તમે ભોગવશો, બેમાંથી એક જ લખવાનું કે તમે ભોગવશો.
અગાઉ ચર્ચા થઈ એ મુજબ આમ લખી દેવાનું, તો આ વસ્તુ પણ લાઈન મેન્શન કરી દેવાની, કારણ કે આ વસ્તુ જરૂરી છે. તમે ઓર્ડર આપો છો ને કદાચ પત્ર તમે લખો છો, તમારો વાંક નથી, પણ તમે વિશેષમાં મેન્શન કરી દો છો ને, તો તમે એક સિક્યોરિટી એટલે કે તમે એક જોખમ ઘટી જશે, તમારા ઉપર રિસ્ક ઘટી જશે, કારણ કે તમે મેન્શન કરી દીધું છે. તો આ બધી વિગતો અહીંયા એડ કરવા જેવી છે, કારણ કે તમે ટ્રાન્સપોર્ટનો મેન્શન કરી દીધો, તો હવે ખર્ચાનો ભલે શરત નક્કી કરી છે, પછી શરત ત્યાં શું નક્કી થઈ હતી? હું તો પેજ ટર્ન નહીં કરું કે વિષય શિક્ષક જે છે એ પેજ ટર્ન નથી કરવાનું, કારણ કે અગાઉ બીજો પત્ર પૂછ્યું છે. તો આ બધી વિગતો કેવી છે ખબર? દર્શાવી દેવાની, કારણ કે તમે આ દર્શાવ્યું હશે તો તમારો પત્ર ફરી પાછો યસ સાહેબ વ્યવસ્થિત લાગશે, એટલે જ હું તમને કહું છું. એટલે વિશેષમાં આ પત્ર તમને બધાને આવડે જ છે, મેં તમને શું અહીંયા નોટ કરાવ્યું? યસ સાહેબ આ વસ્તુ અમને નવી જાણવા મળી છે, જે સ્ક્રીનશોટ પાડી અથવા તમારા પાઠ્યપુસ્તકમાં લઈ લેજો. મેન હાઇલાઇટ કીવર્ડ્સ નીચે મેં અંડરલાઇન ઓલરેડી કરી દીધી છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આનામાં કાંઈ પણ બિડાણ આવશે નહીં. શા માટે? કારણ કે સાહેબ હવે અમે ઓર્ડર આપીએ છીએ. આ વસ્તુ ક્લિયર થઈ? ઘણા બધા વિદ્યાર્થીઓ ખબર નહીં મગજમાં કેવા પ્રકારના એમ સમજી લો વિચારો આવી જાય, એના અહીંયા પણ બિડાણ લખી નાખે. અહીંયા બિડાણમાં શું લખશું તમે બોલો? હા, કદાચ તમે ઓર્ડર આપ્યો હોય, અહીંયા બિડાણમાં શું લઈ શકે કે તમે ડ્રાફ્ટ મોકલ્યો કે ચેક મોકલ્યો, જેમ કે મેં તમને કીધું કે આ અગાઉના પત્રમાં તમે જોઈ શકો છો કે તમે લખેલું જ છે. જુઓ ક્યાં આયરો, જો તમને વાડું ફરી પાછું ટીક કરાવું તો કે આનામાં તમે લખેલું છે, જુઓ યસ, તો કે આ બિડેલ છે, તો તમે બિડાણમાં લખો છે. પણ મેં તમને અત્યારે જે પત્ર કર્યો એનામાં ક્યાંય મેન્શન કરેલું નથી વિદ્યાર્થી મિત્રો, તો બિડાણમાં ચેક લખવાની જરૂર રહેતી નથી. લખો છો કે હા અમે આ પત્રની જે છે એ ઓર્ડર આપીએ છીએ, ત્યારે તમારે આપે જણાવેલ શરત મુજબ અમે તમને 50% નાણાંનો તમને જે છે એ રૂપિયાનો ચેક મૂકી દઈએ છીએ, તો તમે અહીંયા બિડાણમાં લખો તો સાચું ગણાશે. બાકી અહીંયા તમે કાંઈ મેન્શન કરતા નથી, તો વિશેષમાં બિડાણ લખવાનું નહીં. મેં એટલે જ આ વિડીયો બનાવ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હોવી જરૂરી છે કે બિડાણ ક્યાં લખવામાં આવે છે. યસ, તો હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. અગાઉના પત્રો જે છે એના બાદ હવે લઈએ છીએ કે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ અંગેના પત્રો. મતલબ કે હવે તમે ઓર્ડરની સ્વીકૃતિ કરો છો ને અમલ કરવા માટે તૈયાર થઈ ગયા છો. શું કહેવા માંગો સાહેબ? કે અહીંયા તમે નક્કી કર્યું કે તમે મારા પાસેથી વસ્તુ લેવા માંગો છો, મેં એ ઓર્ડર સ્વીકારી લીધું છે, એટલે હવે અહીંયા હું વેપારી તરીકે તમને જે છે એ જવાબ આપવાનો છું કે ના, તમારા ઓર્ડરનો અમલ જે છે હવે થઈ જશે, અમે એનો સ્વીકાર કરીએ છીએ, અમારા પાસે બધી વસ્તુ અવેલેબલ છે, આપણે બંનેની શરતો પણ મને મંજૂર છે, અને હવે હું આ પત્ર વ્યવહાર કરી રહ્યા છું. આમ પોઈન્ટ ઓફ વ્યૂથી પરીક્ષામાં જોવાની. એટલે સૌથી પહેલા શું કરવાનો સાહેબ? પ્રશ્ન 2 વાર વાંચો. શું કહે છે કે ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણો મંગાવતા ઓર્ડર પત્રના અનુસંધાનમાં પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીધામ ને આવી ગયો પ્રિન્સ અહીંયા, ઓકે, ને આવ્યો એટલે યસ, તેના અમલ વિશે માહિતી મોકલાવતો પત્ર. મતલબ તેના અમલ, કે હવે આ પત્ર જે છે આપણે એનો અમલ કરવાના છીએ, અને શું પાછું સાહેબ આપણે ઓર્ડરની સ્વીકૃતિ કરી અને ઓર્ડરનો આપણે સાહેબ અમલ કરવા બાબતે આ પત્ર વ્યવહાર કરી રહ્યા છીએ. બહુ સરળ ભાષામાં કહું તો હવે આ પત્ર જે વેચનાર વેપારી હશે ને એ લખશે. કોને સાહેબ? ખરીદનારને લખશે. બરાબર? તો અહીંયા ફરી પાછો આ વસ્તુ એકવાર સરસ મજાની જોઈ લેજો. બધી કોમન છે, હવે હું ચર્ચા કરવા નથી લેવાનો, કારણ કે હવે તમે બધા બહુ એડવાન્સ છો. અને હા, વિશેષમાં તમને કહી દઉં કે એનામાં જો તમે લખ્યું હશે કે ગાંધીધામ ને તેના અમલ બાબતે મોકલાવતો પત્ર. હવે પત્ર અહીંયા જે છે કોણ લખે છે એનું ક્યાંય મેન્શન કરેલું નથી. તમે એટલું કરી દો કે પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીધામ જે છે, પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીધામ એનો તમે અહીંયા લખી નાખો. પણ સાહેબ કોણ છે લખનાર, કોના વતી, તો ત્યાં મેન્શન ન હોય તો તમે અહીંયા પોતાનું નામ લખી શકો છો, કે પોતાના ધંધાકીય એકમનું નામ લખી શકો છો. કારણ કે આપણને પત્રની અંદર જે છે એ સ્વીકારનાર આપ્યું છે, પણ લખનાર છે એ આપ્યું નથી. તો લખનાર ન આપ્યું તો જરૂર તમને શું કરવાનું સાહેબ? અમારે એકમનું નામ લખી નાખવાનું, પણ વ્યવસ્થિત લખવાનું રહેશે, જોડણી મિસ્ટેક કરવાની નથી. બરાબર? વિષય આવી ગયો, સંબોધન બરાબર શ્રીમાન આવી ગયો. હવે આની વાક્ય રચના બહુ સરસ મજાની જો નોટ ડાઉન કરજો. હું અમુક વસ્તુ તમને સમજાવવાનો છું ને એના માટે કરી મેં પત્ર લીધો છે. હું બધી ચર્ચા નથી લેવાનો, જો હું તમને કહી દઉં, કારણ કે હવે તમે બધાને ખ્યાલ છે કે સાહેબ અમુક બાબતો તમને ખ્યાલ છે, પણ જે વસ્તુ ખરેખર ધ્યાનમાં લેવા જેવી છે ને એ આપણે અહીંયા લીધી છે. બધા પત્રો મેં નથી લીધા. હું તમને કહી દઉં, જે ખરેખર પત્રને મને તમને સમજાવવું જરૂરી છે, તમને સમજવું જરૂરી છે, માર્ક્સ લેવા માટે ઉપયોગી છે, એવા જ મેં બધા પત્રોની વાક્ય રચના તમારા સમક્ષ અહીંયા મૂકી છે. શું કહે છે ફરી પાછું કે આપનો તારીખ XYZ નો આપતો ઓર્ડર આપતો પત્ર અને તેની સાથે બિડેલ ઓર્ડર પત્રક મળ્યા. મતલબ કે હવે તમે ઓર્ડર પત્રક આપ્યું છે, પ્લસમાં શું કરવાનું કે તમારા દ્વારા જણાવેલ તમામ શરતોને ધ્યાનમાં લેતા આ વાક્ય રચના ઉપયોગમાં લખી દેવાની. એટલે અગાઉ પત્ર વ્યવહાર એ લોકો કર્યું હશે, એ લોકો એની શરતો નક્કી કરી, એ આપણને મંજૂર છે, બે જણાને મંજૂર છે એવું માનીને ચાલી લેવાનું. બરાબર? ઓકે, યસ.
દ્વારા વેચવામાં આવતા ચિનાઈ માટીના વાસણો લેવા માટે કરી અને તમે રસ લેવા બદલ તમારો આભાર. આપણે આભાર વ્યક્ત કરી નાખવાનો. બરાબર, એનો મતલબ લખી નાખું. મેઇન કીવર્ડ શું છે? યસ સાહેબ, આભાર વ્યક્ત કરી નાખવાનો આ પ્રથમ ફકરાની અંદર. બીજી બાબત, યસ સાહેબ તમે કીધી, આ મેઇન કીવર્ડ છે. તમને કીધું કે આની અંદર વાક્ય રચના અનુરૂપ તમે ચેન્જીસ લઈ શકો છો. કે છે જો કે તમે મોકલાવેલ ઓર્ડર પત્રક મુજબનો માલ સામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરવામાં આવ્યો છે. આવી ગયો. તમે જણાવ્યા હતા એ શરત મુજબ જ તમે જો પટેલ એજન્સી દ્વારા જે છે એ વસ્તુ મોકલાવી દીધી છે. યસ, પાછું છે જે આપના જણાવ્યા અનુસાર માલ સામાન જે છે એ કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલવાના છે. તમે જે વસ્તુ તમે એને કીધી એ તમામ વસ્તુઓ જે છે એ વેપારીને મંજૂર છે. અને એને જો ફરી પાછું પુનરાવર્તન કર્યું કે તમારા જણાવ્યા અનુસાર. હવે તમારા જણાવ્યા અનુસાર આપણને પણ લખવું પડશે કે બંને પત્રો સાથે નથી આપતા. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને નોટ ડાઉન કરવાનું છે, આ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. બિલના નાણાંની ચૂકવણી 30 દિવસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે નાના બજાર બ્રાન્ચ પ્લસમાં મારફત કરવાની રહેશે. કે તમે કઈ ટ્રાન્ઝેક્શન જે તમે કરવા માંગો છો એ કઈ બેંક દ્વારા કઈ શાખા દ્વારા કરવા માંગો છો એ પણ મેન્શન હોવું જરૂરી છે. તમે હવે એમ કહેશો સાહેબ આ વસ્તુ શા માટે તમે એમને કહો છો કે કદાચ તમે ચેક લખો છો અથવા તમે એનઈએફટી અથવા આરટીજીએસ તમે જે પણ કરો છો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને કાર્યક્રમમાં બ્રાન્ચનું મેન્શન કરવું જરૂરી છે કે કઈ બ્રાન્ચમાં તમે એના જે છે કઈ બ્રાન્ચમાં તમે એનો એકાઉન્ટ નંબરની અંદર રૂપિયા ટ્રાન્સફર કરવા માંગો છો. જનરલી તમે કીધું એનઈએફટી કરતા હો તો તમે બ્રાન્ચનું મેન્શન કરવું જરૂરી છે. અથવા આઈએફએસસી કોડ જે 11 આંકડાનો છે એ તમને મેન્શન કરવાનો રહેશે. યસ, આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ બીડેલ છે. એટલે અહીંયા બીડાણ આવી ગયો. તમે આ લખી નાખ્યો તો યસ સાહેબ અહીંયા બીડાણ લખવું અતિ અનિવાર્ય છે. બરાબર, જોઈ લો. એટલે હું સીધો અહીંયા એમ જ ચેક કરું. તમે લખ્યું બીડેલ છે એટલે ચેક કરવા વાળો અહીંયા ટીક કરશે. યસ, બીડાણ આવી ગયું. પણ તમે લખ્યું બીડેલ છે સાહેબ, પછી અમે ભૂલી ગયા તો અમારો વાત નથી. અમે શું કરશું? અહીંયા લખશું બીડાણ ક્યાં ગયો. બીજી બાબત જો શું કર્યું છે? બે વસ્તુ કહી દીધી. બે વસ્તુ અમે બીડાણ કરેલ છે. એક બિલની નકલ, સાહેબ બિલની નકલ આવી ગઈ. ટ્રાન્સપોર્ટની રસીદ પણ અહીંયા આવી ગઈ. એટલે જરાક અહીંયા સ્ક્રોલ કરી નાખો, તમને આઈડિયા આવે. અને કદાચ તમે વીમાની રસીદ મૂકી હોય તો ટોટલી ઓપ્શનલ છે. અહીંયા વીમાની રસીદ પણ લખી દેવાની. ડિપેન્ડ્સ ઓન યુ. બરાબર, ઓકે. યસ, પછી શું કહે છે કે હા જો મેં તમને કીધું મેન કીવર્ડ અહીંયા જે રેડ પેન થી તમને બાકીની વસ્તુ જે છે હું ઇરેઝ કરી નાખું, કારણ કે તમે સ્ક્રીનશોટ પાડવું તો ઝડપથી પાડી લો. ઓકે, યસ. હવે તમે આ જોઈ લો મેન કીવર્ડ્સ મેં તમને જે કીધું ઈ કઈ છે? યસ સાહેબ, મેન કીવર્ડ્સ માં અમને હવે ખબર પડી ગઈ કે આ પત્ર પૂછાય છે તો દિવસ મેન્શન કરી નાખવાનું. કેટલા દિવસમાં તમને આ વસ્તુ મોકલવાની છે અને કેટલા દિવસમાં તમને નાણાંની ચૂકવણી કરવાની છે એનો અહીંયા મેન્શન કરી દો. નાણાંની ચૂકવણી અંગે ટ્રાન્સપોર્ટ બિલ, વીમાની રસીદ તેમજ બેંકની વિગત જોઈએ હું એડ કરી નાખું. આમાં આપેલું જ છે. બેંકની ડિટેલ્સ આપી દેવાની. સમયસર પહોંચાડશું આ છેલ્લા ફકરામાં આપી દેવાનું. બીજી બાબત મેં તમને કીધું ઈ જ કે પત્ર વ્યવહાર મુજબ આ ટ્રાન્સપોર્ટ ખર્ચ તમે ભોગવશો અથવા આ ટ્રાન્સપોર્ટ ખર્ચ અમે વેપારી તરીકે ભોગવી અને એની રસીદ તમને મોકલાવીએ છીએ. હું શું કહું છું ખબર પડી ગઈ? આ મેન્શન કરી જ નાખો, કારણ કે તમને પત્ર વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક ચેપ્ટરમાંથી જનરલી પૂછવાના ચાન્સીસ એક છે. સિવાય કે દ્વિતીય કસોટી હોય તો બે પત્રો આવી શકે છે કે એક પત્ર આવી શકે છે. ડિપેન્ડ્સ ઓન યોર સ્કૂલ. બરાબર, કે જે પેપર કાઢે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો આ મેન્શન કરી દેવાનું. તમને બે પત્ર સાથે નથી પૂછતા તો તમે મેન્શન કરવાનું રહેશે. અને વિશેષમાં જાણવા જેવી બાબત જનરલી બહુ ચાન્સીસ એવા ઓછા છે, પણ મેં મારા દરેક વિદ્યાર્થીને એ બાબતે પણ તૈયાર કર્યું છે કે એવું બની શકે ઉપર લખેલું હોય કે ઓર્ડર આપતો પત્ર લખો. બરાબર, આ જ વસ્તુ અને આખે કોઈ એડ્રેસ આપે નીચે લખ્યો કે ઉપર મુજબના પત્રને અનુસંધાને વેપારી દ્વારા ઓર્ડરની સ્વીકૃતિને લગતો પત્ર તમે લખો વેપારી તરીકે. શું થયું? ઉપરના પત્રની બધી વિગત નીચેના પત્ર સાથે ટોટલી કનેક્ટેડ કરવી પડશે. ત્યાં જે શરતો હતી એ શરતો ફરી પાછી અહીંયા પુનરાવર્તન સ્વરૂપે લેવી પડશે જ. તો એવું બની શકે કે પેપર કાઢવા વાળાને એવું કરવું છે કે ઉપર મેં તમને કીધું એ નીચે સ્વીકારનાર એક સાથે બે પત્ર સાથે પૂછી લીધા. એક હતો શું તો કે સાહેબ એક ઓર્ડર ને શું કરવાનો હતો? ઓર્ડર આપીએ છીએ. બીજો પત્ર શું તો ઓર્ડર સ્વીકારનો અમલ વેપારી કરે છે. લખો એના સંદર્ભમાં. બે પત્ર એક જ થઈ ગયા. તો આવું મે બી બને તો તૈયાર રહેવાનું રહેશે. પણ હું સરળ ભાષામાં કહી દઉં, બનશે તો તમારા માટે ફાયદો છે. ઉપર જે ચર્ચા કરીએ છીએ એ જ ચર્ચા અહીંયા આપણે વેપારી તરીકે લેવાની છે ને આપણે એને મોકલવાનો છે. બરાબર, એટલે ઓર્ડરનો અમલ કરશું આપણે એ રીતે. ઓકે, એટલે જ મેં આ વસ્તુ મેન્શન કરી દીધું કે કદાચ આવે તો તમને તૈયાર રહેવાનું રહેશે. કે છે ઉચ્ચ ગુણવત્તાનો માલ સામાન, ન્યૂનતમ ભાવ અને સમય પાલનની અમારી ખાસિયતને કારણે તમે અમને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો એવી અપેક્ષા છે. આ પત્રની અંદર બહુ સરસ મજાની લાઈન લખી દેવાની. છેલ્લે આભાર અને સાહેબ ફૂલ સ્ટોપ. હવે તો સાહેબ અમને યાદ રહી ગયું પત્રો કર્યા એટલે. બરાબર, ઓકે, યસ, વેરી ગુડ. આપનો વિશ્વાસ શું XYZ
ભાગીદાર, જો અહીંયા લખેલું જ છે, બરાબર. એટલે આઈ હોપ તમને આ જે બે પત્રો મેં લીધા છે ને વિદ્યાર્થી મિત્રો, એ એટલે લીધા છે કે તમને ખબર પડે. હવે એના પછીનો પત્ર આવે છે વિદ્યાર્થી મિત્રો, તો કે સત્યમ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ ને મળેલા ટાઇલ્સના ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પત્ર લખો. વસ્તુ ક્લિયર થઈ ગઈ? યસ સાહેબ, હવે વસ્તુ ક્લિયર થઈ ગઈ. ફરી પાછું એ જ રિવિઝનમાં શું સાહેબ, સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદ ને મળેલા. જો વાક્ય રચનામાં અહીંયા ને શબ્દને તમને કંટ્રોલ કરવું પડશે. શું કામ? કે આ સત્યમ ટાઇલ્સ ને ઓર્ડર મળ્યું છે ને સત્યમ ટાઇલ્સ ઈ ઓર્ડર ને એક્ઝિક્યુટ અમલમાં કરવાનું છે. તો સત્યમ ટાઇલ્સ ક્યાં આવી ગયો સાહેબ? સત્યમ ટાઇલ્સ પોતે લખનાર બની ગયો. કારણ કે હું તમને એમ કહું કે તમને ઓર્ડર મળેલ છે, તમને ઓર્ડર મળેલ છે નો મતલબ કે તમે જ કંપની હશો, તમે જે ઓર્ડર છે એ મને મોકલવાના છો, તમને ઓર્ડર મળેલ છે. આ વાક્ય રચના એવી છે, કંપનીને મળેલા ટાઇલ્સના ઓર્ડરના અનુસંધાનમાં છે પત્ર. તો આની વાક્ય રચના તમે જોઈ. બહુ ઘણા લોકો એમ કે સાહેબ તમે કીધું હતું ને એટલે સાહેબ અહીંયા અરે વાંચો તો ખરાબ. ઓર્ડર કોને મળ્યો છે? કંપની ને મળ્યો છે અને એ કંપની જે ઓર્ડર છે શું કરશે સાહેબ? એ ઓર્ડર ને અમલ કરે છે. તો હવે એ કંપની ને ભલે લખેલું છે પણ એ કંપની પોતે છે કે જે ઓર્ડર નો અમલ કરવાની છે. હું તમને એમ કહું, કદાચ તમે ઘરે બેઠા છો તો તમને કહું કે તમારી કંપનીને ઓર્ડર મળેલ છે, આ ઓર્ડરના સંદર્ભમાં તમે જે છે અમલ કરતો પત્ર લખો. તમારી કંપની ને ઓર્ડર મળેલ છે, તમે એનો અમલ કરવાના છો, તો લખનાર કોણ બની જાય સાહેબ? અમે પોતે બની જશું. આ વસ્તુ મેં તમને સચોટ રીતે સમજાવી છે. એટલે કદાચ કોઈ વિદ્યાર્થી અડધો વિડીયો જોયો હશે તો નુકસાનીમાં છું, પછી મને એમ કહેતા નહીં કે સાહેબ તમે ને કહી દીધો સાહેબ, આ મેં એટલે જ આ પત્ર અહીંયા લીધું છે. હવે ટાર્ગેટ કર્યું તમને ખબર પડી ને કે પરીક્ષાની અંદર 2 વાર વિચારી લેવાનો કે અહીંયા કદાચ સામે બનાવી લેવાનું એક્ઝામ્પલ કે યસ અહીંયા હું છું, અહીંયા સામે કોઈ પણ બીજો વ્યક્તિ લઈ લેવાનો. વિશેષમાં ખબર ન પડે તો હું તમને બહુ ઈઝી વસ્તુ કહું, પેન્સિલ રબર લઈ ને એ બસ નક્કી કરી લો, પછી ગોઠવી નાખો. આ ઝડપથી કરવાનું. શું કામ કહું છું? મને ખ્યાલ છે કે જે વિદ્યાર્થી ગોખીને ગયા હશે વિદ્યાર્થી મિત્રો તો પત્રમાં માર ખાઈ જશો. આ કારણ મેં તમને એટલે જ આ પત્ર લીધું છે. અને યસ, જે વિદ્યાર્થી હોશિયાર છે ને ખબર છે સાહેબ આ પત્ર ટાર્ગેટ કરાય, કારણ કે કન્ફ્યુઝન ક્રિએટ કરવું હોય ને તો આ પત્રની વાક્ય રચના બહુ સરસ મજાની, જેના પછીનો પત્ર હું લેવાનો જ છું પણ ટાર્ગેટ કરાય, ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો એમ જ સમજો કે આ ફાસ્ટ રિવિઝન સિરીઝ છે, બધા પત્રો આપણે આનામાં મેઇન કવર કરવાના છે. આની અંદર હવે હું ચર્ચા કરતો નથી, પછી તો તમને એમ લાગે તો એકવાર ખાસ જોઈ લેજો. જોઈ લો, આની અંદર સ્વીકારનાર છે નો ઉલ્લેખ નથી કર્યો. શું કામ સાહેબ? વાક્ય રચના બહુ સરસ મજાની આપી દીધી એટલે તો સ્વીકારનાર ગમે તે તમે લખી શકો છો. બરાબર લખ્યું છે મેનેજર શ્રી ડેશ ડેશ ડેશ, આમાં તમે લઈ શકો છો કે કદાચ આ મેં પત્ર એવી રીતે લીધો છે કે મને તમને સમજાવવું છે. આનો મે બી કદાચ સાહિત્યની અંદર અલગથી કોઈ પત્ર સેપરેટલી અવેલેબલ હોય તો એકવાર જોઈ લેજો. પણ મેં આ એટલે લીધો કે મને તમને યસ સાહેબ વાક્ય રચના અટપટી કરવી હોય ને તો આ સરસ મજાના પત્રો બની શકે છે. બરાબર, એટલે એકવાર ખાસ આ બધી વખતો જોઈ લેજો. ઓર્ડરનો અમલ કરવા બાબતે આ તો સાહેબ અમે જોઈ લીધો, શ્રીમાન એટલે કે સંબોધન આપી દીધો. યસ, હવે જે મેન વાક્ય રચના આપણે ધ્યાનમાં લેવાની છે, અમુક વસ્તુ કોમન છે, જુઓ હું તમને કહી દઉં પણ તોય પણ હું લઈ લઉં છું અમુક બાબતો. યસ, તો કે ફરી પાછો સંદર્ભ આવી ગયો. પત્ર અનુસાર જે છે આપની હોટલમાં સમારકામ અને રિનોવેશન માટે અમારા દ્વારા સત્યમ ફ્લોર ટાઇલ્સના 1000 બોક્સનો ઓર્ડર આપવા બદલ આભાર. સૌથી પહેલા એકવાર અહીંયા આભાર માની લેવાનો, કારણ કે તમે જે વસ્તુ કોઈને સપ્લાય કરવાના છો એને તમે આભાર વ્યક્ત કરો છો. બરાબર, એનો મતલબ લખનાર અહીંયા કોણ છે તમે સમજી ગયા છો. ઓકે, આપના તરફથી મળેલા ઓર્ડર મુજબનો માલ સામાન વિજય રોડ લાઇન્સ દ્વારા આજે રવાના કરવામાં આવ્યો છે. નોટ ડાઉન કરી લીધો ને? જુઓ કે તમે જે શરતો મુજબ તમે જણાવ્યું એ મુજબ અમે ટ્રાન્સપોર્ટ વાળા દ્વારા અમે તમને માલ પહોંચાડી દઈશું. બહુ બેઝિક વસ્તુ હવે આવી છે, એટલે આનામાં તમે નામ ચેન્જ કરી શકો છો. બરાબર, ઓકે યસ. તમને 3 દિવસમાં, જો અહીંયા દિવસનો ઉલ્લેખ કરી નાખ્યો કે તમને 3 દિવસમાં સરનામે મળી જશે આપના જણાવ્યા અનુસાર માલ સામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચનાઓ સાથે મોકલેલ છે. મતલબ કે તમે વ્યવસ્થિત એને જણાવ્યા અનુસાર તમે પેકિંગ કરી અને તમે વસ્તુ પહોંચાડેલ છે, આવું તમે એને ખાતરી આપો છો. ઓકે યસ. નાણાંની ચૂકવણી અગાઉ જણાવ્યા મુજબ માલ સામાન મળ્યાના 20 દિવસમાં યુનિયન બેંક કઈ શાખા, પાલડી 4 રસ્તા શાખા જે છે અમદાવાદ દ્વારા કરવાની રહેશે, જે આપને યાદ આપવા ખાતર જણાવીએ છીએ. બરાબર, ફરી પાછું તમે શું નાખે એ સાહેબ અમે વેપારી તરીકે વસ્તુ વેચીએ છીએ તો એને રિમાઇન્ડર આપી દીધું, કદાચ ભૂલી જાય નહીં, પત્રને ધ્યાનમાં લઈએ તો. બરાબર, ઓકે. આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ બિલેલ છે. બરાબર, હવે કદાચ ફરી પાછું એ જ વસ્તુ સાહેબ ખર્ચ કોણ ભોગવશે?
આપની શરતો જણાવ્યા અનુસાર ખર્ચ અમે વેપારી તરીકે ભોગવશું. આ એક વસ્તુ મેન્શન કરી નાખો. એટલે જો ફરી પાછી મેં અમુક કીવર્ડ્સ એ જ લખે, 1 દિવસ, પછી નાણાંની ચૂકવણી, પછી ટ્રાન્સપોર્ટ અને વીમાની રસીદ. જો વીમો લીધેલ હોય તો મેન્શન કરી દેવાનું કે તમે કોઈ સારી એવી વસ્તુ મંગાવો છો કે જેનામાં જોખમનો કે તૂટી જવાનો કે ચોરાઈ જવાનો ભય રહે છે, તો એનામાં જનરલી એ લોકો વીમો લેતા હોય. તમે લખવો હોય તો લખી શકો છો, ટોટલી ઓપ્શનલ છે. અને બીજી, યસ સાહેબ, બેંકની વિગત. બરાબર, આ નવા પત્રમાં જો નવી વિગત તમને સમજવા મળશે અને સમયસર પહોંચાડશો એ પણ તમે એને કહી દો. ભવિષ્યમાં આવા જ મોટા ઓર્ડરની અપેક્ષા સહ, ફૂલ સ્ટોપ. બરાબર, કે તમે ભવિષ્યમાં આવા જ સરસ મજાના મોટા ઓર્ડર તમે અમને આપશો. બરાબર, હવે આનામાં ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ આમાં અમે કદાચ વર્તનનો મેન્શન કરવું હોય, લઈ શકો છો, ટોટલી ઓપ્શનલ છે. કે આ પત્રમાં તમે અમારે જણાવ્યા અનુસાર તમે સારી એવી રકમની વસ્તુ મંગાવી છે, એ કિંમત સારી એવી થતી હોય, બરાબર, તો બિલ તો મોકલવાના જ છો, એટલે બિલની નકલ અહીં આવવાની છે, ટ્રાન્સપોર્ટ રસીદ આવવાની છે. ઓપ્શનલમાં સાહેબ વીમો જો લીધો હશે તો એની રસીદ મોકલાવી દેશું. અને બહુ સરસ મજાનો મોટો ઓર્ડર આપ્યો છે કે 5 લાખ, 7 લાખ, 10 લાખ, 20 લાખનો ઓર્ડર આપ્યો છે, ને તમને એમ છે કે ના સાહેબ પત્રમાં વિશેષમાં લખવું છે, તો સરસ મજાની એક લાઈન લખી શકો છો કે અમારા નિયમ અનુસાર તમે અમારા સાથે ઘણા બધા સમયથી વ્યવહાર કરો છો કે વેપાર કરો છો, તો એને ધ્યાનમાં લેતા તમે અમારા પાસેથી આટલી રકમનો વેપાર કર્યો છે. હવે ભવિષ્યમાં તમે અમને ફરીથી ઓર્ડર આપશો તો આ બાબતને ધ્યાનમાં લેતા અમે તમને બીજા બધા વેપારીઓ કરતા પણ 5% વધારે ડિસ્કાઉન્ટ આપશું, કારણ કે તમે અમારા જે છે એ બહુ વફાદાર જે છે એ કસ્ટમર છો કે ગ્રાહક છો, એ રીતે. તો આ ટોટલી ઓપ્શન, આમ ઓપ્શનલ લાઈન લખશો ને વિદ્યાર્થી મિત્રો, તો પેપર એક તમને કહી દઉં કે અલગ બધાથી પડી જશે, કારણ કે તમે વિશેષમાં કઈક વસ્તુ આપો છો ને, વિશેષમાં આપો છો ને એની નોંધ ચોક્કસ લેવાય છે. પણ બધા વિચારતા નહીં કે સાહેબ અમે નહીં લખીએ તો નુકસાન નથી, લખશો તો પણ નુકસાન નથી. પણ મેં તમને પહેલા જ કીધું કે કોપી પેસ્ટ કરવા કરતા પત્રની અંદર સરસ મજાની રજૂઆત કરો, કારણ કે આ તમને એક નમૂનો આપેલ છે. આમ જ પત્ર વ્યવહારના વાક્ય રચના ને આવી જ બધી વસ્તુ હોય એવો જરૂરી વર્તમાન સમયમાં નથી. હું તમને શું કહેવા માંગુ તમે સમજી ગયા ને? મારો ભાવાર્થ એ જ છે કે બેઠો કોપી પેસ્ટ ન કરવાનો, વિષય અનુરૂપ તમને કાંઈ વિશેષમાં એ મુદ્દાને સંલગ્ન આપવાની કોશિશ કરવી છે તો એ મુદ્દાને સંલગ્ન આપી શકો છો. એટલે જ મેં એક્ઝામ્પલમાં આ બાબતની ચર્ચા તમારા સમક્ષ કરી છે. લખવું ન લખવું ટોટલી તમારા ઉપર છે, બરાબર. પણ હું એમ જ કહીશ કે લખું તો નુકસાન નથી, સમયને ધ્યાનમાં લઈને લખવાનો. ફરી પાછું જ આપનો વિશ્વાસ, હું XYZ સેલ્સ મેનેજર. જોયો? યસ સાહેબ, હવે અમને ખબર પડી કે અહીંયા માલિક આવવાનો નથી, કારણ કે મેનેજર લખવાનો છે. એટલે ફરી પાછું હું તમને એ જ કહીશ. જો શું કરવાનું? યસ સાહેબ, સત્યમ ટાઇલ્સ વાળો છે, એનો મતલબ કે સત્યમ ટાઇલ્સ વાળા લખે છે અને સત્યમ ટાઇલ્સ વાળા સમગ્ર પત્ર લખે છે, લખી નાખ્યો સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી. કોણ છે સાહેબ? આ મેનેજર છે. જો આ વતી તમને ખબર પડી, આપણે ચેપ્ટર નંબર 4 માં સમજ્યા હતા કે કોઈ પણ પત્ર એવા તમે કોઈ વ્યક્તિ વતી કરો છો તો ત્યાં વતી લખવું જરૂરી છે. જો અહીંયા વતી આવી ગયું, બરાબર. ઓકે, પછી બિડાણ મેં તમને કીધું એ જ ટોટલી ઓપ્શનલ છે. પણ હા, બિલની નકલ વિદ્યાર્થી મિત્રો ખાસ આપવાની રહેશે, ટ્રાન્સપોર્ટ રસીદ પણ ખાસ આપવાની રહેશે. પછી તમે એમને એમ કહો કે સાહેબ આની અંદર અમે બિડાણ લખતા ભૂલી ગયા, સાહેબ આવડા બધા માર્ક્સ કપાય, કારણ કે આ પત્રમાં બધું તમે મેન્શન કરવાનો છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ પત્ર તરફ જઈ રહ્યા છીએ. વન ઓફ ધ મોસ્ટ ટાઈમ મારી દ્રષ્ટિ પત્ર, કારણ કે તમને હવે ઓર્ડર રદ કરવાનો છે. હવે ઓર્ડર રદ કરવાનો મતલબ શું? કે તમને બધાને ખ્યાલ હશે કે તમે કોઈ પણ વેપારીને ઓર્ડર આપો છો અથવા કોઈ વેપારી પાસેથી વસ્તુ લેવા માંગો છો, એ વેપારી સમયસર તમને મોકલતો નથી, અથવા તમારી ભૂલથી આ વસ્તુની અંદર કાંઈ ફેરફાર કર્યો છે, ઓર્ડર રદમાં એવું ન માનવાનો કે સામેવાળાની જ ભૂલ છે. કદાચ તમારા પાસેથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય, તમને બધા આટલા બધા હવે જે છે એકમો જોઈતા નથી, કે ભૂલથી ઓર્ડરમાં તમે સંખ્યા વધારે લખી નાખી છે, જોઈતી ઓછી હતી. આ ઘણા બધા કારણો જવાબદાર છે. હું અત્યારે તમને ટોટલી કહી દઉં કે આ કારણો ટોટલી ઓપ્શનલ હોઈ શકે છે. પેપરમાં મેન્શન કરેલું હોય કે આ કારણસર અમને ઓર્ડર રદ કરવું છે, તો એ કારણ ઉપર ચર્ચા કરવાની. હું શબ્દ શું કહું છું ખબર પડે છે? જસ્ટ ફોર એક્ઝામ્પલ જોવાનો એમ જ કહે છે યસ, તો 30 દિવસ બાદ 2 સ્મૃતિ પત્ર લખ્યા હોવા છતાં પણ તમને માલ મળ્યું નથી, તો હવે તમે એને શું વાંચો પત્રને? સાહેબ હવે પત્ર લખીએ ને અમે એ ઓર્ડર જે છે એ રદ કરવાના છે. એનો મતલબ હવે પ્રશ્ન થવો જોઈએ, સાહેબ અમે વસ્તુ લેવા વાળા છીએ, બીજો કોઈ એક વેપારી છે કે જે તમને વસ્તુ મોકલાવતો નથી, હવે તમને એ નથી મોકલાવતો, એના કારણે હવે તમે એને પત્ર લખો છો કે અમને હવે આ ઓર્ડર અમલમાં લેવો નથી અને અમને આ ઓર્ડર રદ કરવો છે વિધિવત રીતે, બરાબર. આપણે ચર્ચા કરશું વિધિવત રીતે એટલે શું. તો આ સમગ્ર જે છે આમ વાક્ય રચના હશે, મતલબ પત્રને 2 વાર વાંચી અને સમજી લેવાનો કે લખનાર કોણ, સ્વીકારનાર કોણ, સંજોગ શું છે કે ભાઈ કયા સંજોગોમાં આ વસ્તુ કરવા જઈ રહ્યા છે,
તો તમને આ વસ્તુ અંગે ખબર હોવી જરૂરી છે. બસ તો આ બધી વિગતો અંગે આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલા ઓર્ડર રદ કરતા પત્રોની હવે ચર્ચા લઈએ છીએ. મેં બહુ લિમિટેડ પત્રો લીધા છે, પણ એવા પત્રો લીધા છે કે આના સિવાયના પત્રો ગમે તે વિષય અંતર્ગત આવે. ગમે તે વિષય અંતર્ગત એટલે શું, ઓર્ડર રદ કરવાનો પત્ર આવશે તમને આવડી જશે, ઓર્ડરની સ્વીકૃતિ કરતો પત્ર આવશે તો આવડી જશે, કારણ કે તમે અગાઉ જે પત્ર કર્યા એનામાં સબ્જેક્ટ ચેન્જ કરવાનો છે. સબ્જેક્ટ ચેન્જ મતલબ કે ટાઇલ્સનો ઓર્ડર નથી આપ્યો તો ઈંટોનો ઓર્ડર આપ્યો છે, ઈંટનો ઓર્ડર નથી આપ્યો તો બુકનો ઓર્ડર આપ્યો છે, કે XYZ તમને હવે ખબર પડી કે પત્ર કેમ લખવાનું છે. એટલે હું આ દરેક મારા વિદ્યાર્થીને અત્યારે હું પત્ર એવી રીતે સમજાવવાનો છું કે ગમે તે પત્ર પૂછાય તમને આ વાક્ય રચના અમને ઘણી કામ આવવાની છે. ભલે વિષય ચેન્જ થઈ શકે, વિષયમાં મતલબ વસ્તુ ચેન્જ થશે, બીજું કાંઈ નહીં થાય. ઓકે, યસ. તો કે આશા ન જણાતા ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર તમે લખો. અહીંયા કોણ લખના છે, કોણ સ્વીકારના છે આ પત્રમાં નથી આપ્યો, પણ આના પછીનો પત્ર વન ઓફ ધ મોસ્ટ આઈપી છે જે હું લેવાનો છું ને એમાં બધી વિગતો સરસ મજાની દર્શાવી છે. કેમ મેં આગળનો પત્ર તમને લીધો ટાઇલ્સ વાળો કે વાક્ય રચના તમને ખબર પડી ગઈ, યસ સાહેબ. એવી જ રીતે આના પછીનો પત્ર છે કે વાક્ય રચના થોડીક કન્ફ્યુઝન ક્રિએટ કરે પણ અઘરી નથી. ઓકે, એટલે ફરી પાછો અહીંયા લખનાર આવશે, અહીંયા સ્વીકારનાર આવશે. તમને જનરલી મેન્શન કરી દીધું હોય તો એને અનુરૂપ તમને અહીંયા આ લખવાનું રહેશે, બરાબર. વિષય આની અંદર વિદ્યાર્થી મિત્રો નથી આપ્યો, પણ મેં તમને કીધું હતું ને કે હવે પત્રની અંદર વિષય લખવું ફરજિયાત છે, લખી જ દેવાનો. કદાચ તમારા પાસે સાહિત્ય છે એનો વિષય નથી તો આ તમે વિષય લઈ શકો છો. ઝડપથી લખવું હોય તમે લખી શકો છો. વિષય શું લખવાનો, તો કે સંબોધન પર લખવાનો કે આપને આપેલ તારીખ XYZ વસ્તુ XYZ નો આપેલ ઓર્ડર વિધિવત રીતે રદ કરવાની જાણ કરવા બાબતે. થોડોક અહીંયા સ્ક્રોલ કરી નાખો એટલે તમે તમારા સાહિત્યમાં લખવું હોય તો લખી શકો છો કે આપેલ ઓર્ડર વિધિવત રીતે રદ કરવાની જાણ કરવા બાબતે તમે આ પત્ર લખી રહ્યા છો. વિશેષમાં આના પછી શું કરવાનું છે, સાહેબ હવે આના પછી અમે એને સંબોધન આપી દઈશું કે શ્રીમાન, અને હવે પત્રની આપણે શરૂઆત કરીએ છીએ. જો આની અંદર કારણ આપી દીધું છે, બરાબર, તો એ કારણને ધ્યાનમાં લઈ એ કારણ ઉપર ચર્ચા કરવાની છે. તો જુઓ કે છે આની અંદર કે તારીખ 5મી મે 16 અમારા પત્ર દ્વારા તમને અમને જે છે એ સોહમ બ્રાન્ડની વિવિધ શ્રેણીના રેનકોટ અને છત્રીનો ઓર્ડર આપ્યો હતો. હવે તમે આનામાં ફેરફાર કરી શકો છો. તમે વિષયમાં જ કે અહીંયા આમ સમજી લો કે કંપની જે છે તમે મેન્શન નથી, તમે લઈ શકો છો. બીજી બાબત, રેનકોટ અને છત્રી સિવાય પણ બીજી વસ્તુ હોઈ શકે છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ પત્રમાં અમે સ્પષ્ટપણે સૂચના આપી હતી કે માલ સામાન અમને મોડામાં મોડો તારીખ XYZ સુધી અમારા સરનામે મોકલવાનો રહેશે. તમે પહેલાથી કહી દીધું હતું એ તારીખે તમને વસ્તુ મળી નથી, તમે એવું એને આ પ્રથમ ફકરામાં કહેવા માંગો છો. ઓકે, બીજો ફકરો શું છે, યસ. તો હવે આપણે આને રદ કરવાનો છે. પહેલો સાહેબ અમે કારણ આપી દીધું, આગળ ચર્ચા કરી હતી એને સંદર્ભમાં લઈને. બીજો, ઓર્ડર મુજબનો માલ સામાન અમને જણાવ્યા પ્રમાણે નિયત સમયગાળામાં મોકલાવેલ નથી, જેની ગંભીર નોંધ લીધી હતી. બરાબર, બહુ સરસ મજાના વાક્ય રચના છે, ધ્યાન રાખજો. આપણે મન ફાવે તેવી વાક્ય રચના પત્રમાં ન લખાય, ખાસ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. ત્યારબાદ અનુક્રમે 15મી મે 2016 અને 2016 ના રોજ બે સ્મૃતિ પત્રો તમને લખ્યા હતા. સ્મૃતિ પત્રો એટલે શું ખબર છે, રિમાઇન્ડર આપ્યા હતા. ફરી પાછા બીજા બે પત્રો યાદ આપવા માટે. તો શું કહે છે, પાઠવ્યા હતા, તેમ છતાં પણ તમારા તરફથી આજ દિન સુધી કોઈ પણ પ્રત્યુત્તર મળ્યો નથી. વર્ડ શું આવ્યો, પ્રત્યુત્તર મળ્યો નથી, કે માલ સામાન મોકલાવેલ નથી. એટલે હવે તમે સમજી ગયા ને કે આ વસ્તુનો ઓર્ડર રદ કરવા માંગો છો, પણ જો ગુસ્સાની લાગણી આપણને લખવાની નથી. ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં મેં તમને ચર્ચા કરી હતી. ગુસ્સાની લાગણી વાળા આપણને શબ્દો અહીંયા લખવાના નથી, પણ ઓનેસ્ટલી અને પ્રામાણિકતાથી આપણે જે શબ્દ ઉચિત છે એ લખવાના રહેશે. બરાબર, માન આપવાના અહીંયા પણ. યસ, મળ્યો નથી, માલ ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે, કે હવે કોઈ અમારા પાસે ઓપ્શન નથી કેવા એમ તમે માંગો છો, પણ શું લખવાનું કે હવે અમને આ ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે, કે હવે અમને રદ કરવું પડશે, કારણ કે તમે બે વખત પત્રો લખ્યા, સ્મૃતિ પત્રો લખ્યા, છતાં પણ તમે કોઈ વસ્તુ મોકલાવેલ નથી. ઇવન સ્મૃતિ પત્રનો પણ તમે પ્રત્યુત્તર આપ્યો નથી. હું વારંવાર અમુક શબ્દ એટલે અહીંયા પ્રયોગ કરું છું, પરીક્ષામાં યાદ આવે આ શબ્દો લખવા જરૂરી છે. ઓકે, હવે પછી અમારા સુધી જે છે માલ સામાન પહોંચશે તો અમે સ્વીકાર કરશું નહીં, તે જાણશો. એટલે આ પત્ર દ્વારા તમે એને જાણ આપી દો છો કે ભાઈ હવે તમે કદાચ વસ્તુ મોકલાવી હશે ને તો પણ અમે સ્વીકાર નથી જ કરવાના. તમે આ લેખિતની અંદર પત્ર વ્યવહાર કરી દીધો છે. આ ખાસ ધ્યાન રાખજો કે આ પત્ર સ્વીકારે છે તો ચોખ્ખું કહી દેશે કે હવે જે છે તમે વસ્તુ લેવાના નથી જ. બરાબર, ઓકે, એટલે તમે મોકલતા નહીં એમ આપણે એને કહેવા માંગીએ છીએ. ઓકે, અમે આ પત્ર દ્વારા 5મી મે 2016 ના પત્રથી આપેલ ઓર્ડર વિધિવત રીતે રદ કરીએ છીએ. બરાબર, તમે જે પત્ર તમે એને ઓર્ડર આપ્યો હતો તારીખના પત્રનો અહીંયા સંદર્ભ નાખી દેવાનો, એડ કરી દેવાનો કે અમે વિધિવત રીતે રદ કર્યું છે, તેની ખાસ નોંધ લેવા વિનંતી. આભાર, આપનો વિશ્વાસુ અને XYZ તમે જ્યાં મેન્શન હોય લખી નાખવાનો, અને ભાગીદાર.
હવે વિશેષમાં મને તમને આ પત્રમાં એક વસ્તુ જણાવી છે વિધિવત રીતે. તો જનરલી મારે દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે વિધિવત રીતે એટલે શું ખબર છે કે તમે કદાચ એને ઓર્ડર આપ્યો હશે કે પ્રત્યુત્તરની પૂછપરછ કરી હશે ત્યારે તમે નક્કી કરી હશે અમુક શરતો. એ શરતો મુજબ કદાચ તમે ઓર્ડર આપતી વખતે તમે એને કાં ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલાવી હોય, કાં તમે એને ચેક મોકલાવ્યું હોય, અથવા તમે એને રોકડ નાણાંની ચૂકવણી કરી હોય કે બેંકથી તમે નાણાં ચૂકવ્યા હોય, તો આ અત્યારે વર્તમાન સિચ્યુએશનમાં તમે એને એમ કહેવા માંગો છો કે કદાચ અમે તમને ચેક મૂકેલા છે, બરાબર, તો ચેક હવે અમે રદ કરી દેશું બેંકમાં, બરાબર. બીજી બાબત, કદાચ તમે ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલાવેલ છે અને ડ્રાફ્ટ જે છે એ વટાવી દીધો છે અથવા તમે નાણાં ચૂકવ્યા છે, તો એ તમે શરતો નક્કી કરી તે મુજબ જો તમે ઓર્ડર કેન્સલ કરો છો તો આટલા ટકા રકમ કટ કર્યા બાદ તમને મળી જશે, એવું કઈક શરતમાં ત્યાં લખેલું હશે, આપણે એવું માનીને ચાલીએ છીએ. તો એ શરત મુજબ તમને જે છે હવે બાકી રહેતા કોઈ પણ નાણાં છે એના પાસે તમારા પડ્યા છે, ઓર્ડર રદ કરી નાખ્યો છે, તો એ નાણાં મેળવવા માટે કરી અને તમે એને અહીંયા વિશેષમાં એડ કરી શકો છો. ટોટલી ઓપ્શનલ છે, પણ આ વિધિવત શબ્દ આવ્યો એટલે મને તમને કહેવાની ફરજ પડી છે કે વિધિવત રીતે તમે ટોટલી આગળ જે પણ ટ્રાન્ઝેક્શન કર્યા હોય, કોઈ પણ વસ્તુ મોકલાવી હોય, કદાચ તમે નાણાં મોકલવા માટે ચેક પણ મોકલાવ્યો, તમે આખી સામે જ કહેવા માંગો છો કે હવે અમે જે છે આ ચેક રદ કરી દેશું અને કદાચ ચેક વટાવી નાખ્યો હોય તમે અમને નાણાં પરત આપી દેજો. એટલે કદાચ તમને વર્ડ લખવું હોય તો ટોટલી ઓપ્શનલ છે, નથી લખવું તો વિધિવત રીતે લખી નાખો, જેમાં બધું આવી જાય છે. એટલે હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે તમારા પાસે કદાચ સમય હોય તો વિશેષમાં લખવાનો, અધરવાઇઝ ન લખવાનું, બરાબર. આ મારી કહેવાની ફરજ એટલે આવી. ઘણા લોકો એમ કે સાહેબ વિધિવતમાં પછી કહેશે સાહેબ આપણે આમાં કદાચ નાણાં ચૂકવી દીધા છે તો લખો. તો ઘણા બધા વિદ્યાર્થીઓને જે પ્રશ્ન હતો હવે તમને સમજાઈ ગયો હશે કે ના સાહેબ વિધિવત રીતે એટલે આ વસ્તુ કહેવા માંગે છે કે કદાચ તમે નાણાં આપ્યા હશે તો હવે તમને એ પરત જોઈએ છે, આવો તમને રજૂઆત કરવા આ વર્ડ લખી દેવાનું. ઓકે, યસ, આભાર. અને મેં તમને કીધું યસ. હવે વિદ્યાર્થી મિત્રો આ આખા ચેપ્ટરની અંદર આવતું મેં છેલ્લો પત્ર લીધું છે. બહુ સરસ મજાની વાક્ય રચના છે. તમે વાક્ય રચના વાંચશો ને શરૂઆતમાં તમને એમ જ લાગશે સાહેબ આ શું વાત કરો છો, આવી વાક્ય રચના હોય તો ટાઇલ્સ વાળો પત્ર છે ને એ રીતે. જો હવે આ પત્ર કેવો છે ખબર છે વિદ્યાર્થી મિત્રો, જો હું સ્પીડમાં જ લેવાનો છું કારણ કે રિવિઝન જેવું છે કે ભૂલથી અપાયેલ ઓર્ડરને તમે રદ કરો છો. મતલબ કે અહીંયા જે ખરીદનાર છે ને વિદ્યાર્થી મિત્રો અને ભૂલથી ઓર્ડર આપી દીધું છે અને હવે એ પત્ર શું કરે છે, લખે છે સામેવાળા વેપારીને કે અમને આ વસ્તુ જે છે જોઈતી નથી, તમે આ ઓર્ડર રદ કરી દો, બરાબર. એનો મતલબ કે અહીંયા જે માલનો ઓર્ડર આપે છે ને વિદ્યાર્થીઓ એ પણ પત્ર પોતાની ભૂલના કારણે શું કરે છે, હવે પત્ર રદ કરતું લખાય છે. એટલે હવે જે છે એ માલ સામાન નથી મેળવવું એને લગતું પત્ર રદ કરતું લખે છે. ફરી પાછો એ જ અહીંયા તમને મેન્શન કરેલું હોય તો એઝ ઇટ ઇઝ લખજો. આ બધી વસ્તુ હવે તમને બધાને ખ્યાલ છે, છતાં પણ એક વસ્તુ મને ચાલો અહીંયા દેખાણી છે, તમને કહી દઉં કે ઈમેલમાં અહીંયા કોની આવશે ઈમેલ આઈડી? યસ સાહેબ, લખનારની આવશે, બરાબર. આ તો બધાને ખ્યાલ હશે, યાદ ન હોય તો હવે નોટ ડાઉન કરી નાખજો. વિષય જોઈ શકો છો અહીંયા સંબોધન આવી ગયું. ટેલિફોન પરથી વાતચીત મુજબ અમારા તારીખ આ 1 હવે તમે સંદર્ભ લઈ લેજો, બરાબર. હવે આનામાં હું ચર્ચા નથી કરવા માંગતો પણ ખાસ તમને કહી દઉં યસ તો કે તમારી જે ભૂલ છે ને એને સરસ મજાની એને કહી દો. મતલબ કે ભૂલ થાય તમે કહી દો પણ ભૂલનો પણ કારણ વ્યાજબી હોવો જોઈએ. તો આ વ્યાજબી છે. જો આ માત્ર પત્ર મેં એટલે દો કે તમને ખબર હોવી જોઈએ કે તમે તમારાથી કઈ ભૂલ થઈ છે ને પત્ર રદ કરવા માંગો છો તો કેમ લખવાનું? યસ તો કે અમારા ગોડાઉનમાં મેનેજરની શરત ચૂકથી અમે 500 યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર આપ્યો હતો. હકીકતમાં ઉપરોક્ત માલ સામાનનો પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ હોવા છતાં ભૂલથી ઓર્ડર અપાઈ ગયો હોવાથી હાલ આપેલ ઓર્ડરના માલ સામાનની જરૂર નથી. વિશેષમાં તમે એમ પણ લઈ શકો છો કે જ્યારે અમે વસ્તુઓ માટે કરી ઓર્ડર આપ્યો હતો ત્યારે અમારો જે છે એ ઉત્પાદન અધિકારી કે ખરીદ અધિકારી કે વેચાણ અધિકારી કે કોઈ પણ અધિકારી એકમનો જે છે જે ખરેખર કામગીરી કરે છે એ હાજર ન હતો અને બીજા અધિકારી હતો. એ સમયગાળા દરમિયાન ગેરહાજર હોવાના કારણે બીજા અધિકારીને જવાબદારી આપી હતી. એ અધિકારીને જાણ ન હોવાના કારણે ભૂલથી અમે ઓર્ડર આપી દીધેલ છે. આ ઓપ્શનલ રીઝન છે, તમે ફેરફાર કરી શકો છો, બરાબર. આનાથી વિશેષમાં તમને કેમ લાગે તો ફેરફાર કરી લખી શકો છો કે આ કારણસર અમને ખ્યાલ ન હતું, બરાબર. એટલે ટૂંકમાં તમે કારણ વ્યાજબી અહીંયા લખી દેવાનું. ઓકે, અમારા તરફથી ઓર્ડર રદ કરવાના કારણે સર્જાયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. આ વસ્તુ લખવી જરૂરી છે કારણ કે તમારાથી ભૂલ થઈ છે તો તમને સ્વીકારી લેવાની અને ઓર્ડર રદ કરી નાખવાનું ને ભાઈ. શું કહે છે? યસ, પરંતુ અમે ખાતરી આપી છે કે અમારી પાસે ઉપલબ્ધ માલ સામાનનું વેચાણ થઈ ગયા બાદ નવીન માલ સામાનની ખરીદી આપના પાસેથી જ કરીશું, બરાબર. આમ સરસ મજાને લખી દેવાની એટલે સામેવાળો વેપારી લાગે કે ના બરાબર છે આ વ્યક્તિ. અમારો ઓર્ડર રદ કરતો પત્ર આપને મળ્યો છે અને અમારી વિનંતીને ગ્રાહ્ય એટલે કે માન્ય રાખી છે તેની જાણ વળતા પત્ર દ્વારા કરવા વિનંતી કે તમને હવે એને માન્ય ગણી અને તમે અમને ફરી પાછવાનો જવાબ એટલે કે પ્રત્યુત્તર આપી દો, બરાબર. ઓકે,
આભાર અને અહીંયા આપનો વિશ્વાસુ વિશેષમાં અહીંયા જો હું તમને કહી દઉં કે તમારી ભૂલ છે, તમને ખબર છે કે વેપારી સાથે અમને સંબંધ જાળવવા જ છે અને ભવિષ્યમાં એના પાસેથી જ વસ્તુ લેવા માંગે છે, તો વિશેષમાં તમે એને કહી શકો છો. આ ઓપ્શનલ છે, પણ હું તમને જણાવું છું કે અમે આજે ઓર્ડર આપ્યો છે એમને ભવિષ્યમાં વસ્તુઓ જોવાની જ છે, કે ભવિષ્યમાં અમને આ વસ્તુની માંગ રહેવાની જ છે. તો વર્તમાન સમયમાં કદાચ અમે તમને જે પણ ડ્રાફ્ટ અથવા ચેકથી કે કોઈ પણ નાણાં ચૂકવણી અંગેની કોઈ પણ શરત નક્કી કરી હતી, અમે એને માન્ય રાખવી છે, એને કેન્સલ કરવી નથી, એઝ ઇટ ઇઝ રાખવું છે. મતલબ શું કહેવા માંગે છે કે તમે આ ટ્રાન્ઝેક્શન જે છે એ કર્યું છે, એ ટ્રાન્ઝેક્શન તમને એને પાછું જોઈતો નથી, તમને વેપારી તરીકે, કારણ કે તમને ખ્યાલ છે કે આ વસ્તુ આના પાસે જે લઉં છું એ બહુ સરસ મજાની છે, આ ભાવમાં મને બીજા કોઈ વેપારી પાસે મળવાની નથી, તો તમે એને લખી શકો છો કે વ્યવહાર કર્યો તો, જે પત્ર આપ્યો તો, જે ઓર્ડર આપ્યો તો, એનામાં અમે જે પણ નાણાંની ચૂકવણી કરી છે એ નાણાંની ચૂકવણી તમે માન્ય રાખશો. ભવિષ્યમાં અમે આ નાણાં જે છે તમને અત્યારે ચૂકવેલ છે એ તમે ત્યાં ભવિષ્યની અંદર વટાવી લેશું, બરાબર. આમ મે બી તમે લખી શકો છો, આ ટોટલી ઓપ્શનલ છે, પણ તમને એમ જ છે કે ના સાહેબ અમને એ વેપારી પાસે તમે માલ સામાન લેવો જ નથી, ત્યારે તમે વાક્ય રચના લખી શકો છો. એનો મતલબ યસ, હવે અમે સાહેબ સમજી ગયા છે કે પત્ર છે ને હંમેશા તમને એનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. બેઠે બેઠે ઉતારો નહીં મારો તો એ પણ ચાલશે, આનાથી પણ સારી એવી વિશેષમાં તમારા પાસે કોઈ વિગત હોય તમે લખી શકો છો, પણ શું યસ સાહેબ પત્રના સંદર્ભમાં ઉચિત વાક્ય રચના સાથે લખવી જરૂરી છે, બરાબર. એટલે આ એકવાર જોઈ લેજો. આ ઓપ્શનલ હતો એટલે મેં તમને કીધું. મિત્રો આશા છે કે તમને આ ચેપ્ટર નંબર જે 6 છે એની અંદર આવતા જે દરેક પત્રો છે જેમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત હતી, હવે તમને બધાને સરળતાથી સમજાઈ ગઈ હશે. હું દરેક વિદ્યાર્થીને એમ જ કહેવાનો છું કે પરીક્ષા વખતે ફરી પાછો એકવાર ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની જેમ જ આ સરળતાથી બધા પત્રો એકવાર વિડીયોની અંદર જોઈ પછી પરીક્ષા દેવા જજો, કારણ કે અમુક બાબતો મેં તમને એવી કીધી છે કે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, તમારા ઘણા બધા ગુણ બચાવી શકે છે. તેમજ જે એવરેજ સ્ટુડન્ટ છે ને હું એમ જ કહેવા માંગુ છું કે દરેક વિદ્યાર્થી આ પત્રો વ્યવસ્થિત કરીને જજો. હા, ટોટલી તમને કીધું વિષય ચેન્જ થઈ શકે છે, પણ જે વાક્ય રચના છે ધ્યાનમાં લેવા જેવી બાબતો છે કે અમુક શબ્દ મેં તમને ઉચિત લખવાના છે, એ બધી વસ્તુ મેં અહીંયા કવર કરી દીધી છે. અને વિદ્યાર્થી મિત્રો હવે મને આશા છે કે તમને પત્રની અંદર હવે ગુણ કટ ક્યાં પણ નહીં થાય, બરાબર. વિડીયો વ્યવસ્થિત જોયો હશે તો નહીં વાંધો હોય, મારી ગેરંટી છે. આના પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 7 માં મળીએ છીએ, જેના વિડીયો જે છે બસ ટૂંક સમયની અંદર મૂકવામાં આવશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમે આપણા સોશિયલ મીડિયા માધ્યમોની અંદર હજી પણ કદાચ જોડવાનું બાકી હોય તો ખાસ જોડાઈ જજો. વિડીયોને સરસ મજાનો એક લાઈક હિટ કરી નાખો, ત્યારબાદ હજી પણ કદાચ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો, તેમજ બાજુમાં જો બેલ આઇકન દેખાતું છે સરસ મજાનો પ્રેસ કરી નાખો, જેથી કરી તમે ઝડપથી નોટિફિકેશન મળતી જાય. કારણ કે પરીક્ષાને ધ્યાનમાં લેવા તમારા માટે બહુ સરસ મજાની જે અવનવી વસ્તુઓ છે, જે પરીક્ષામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે દરેક વિષયની અંદર, એ હું લઈને આવવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો મળ્યા વાળી પાછળ નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.